शांति। ओम शांति। ओम शांति। सर्वशक्तिवान, सर्वोच्च सर्जनहार, परम कलाकार, परम पिता परमात्मा श्री रामेश्वर पितानी स्मृतिમાં, મીઠી યાદોમાં આપણે બધા ખોવાઈ જઈશું। આ સભામાં અનુભવ કરીશું કે શ્રી રામેશ્વર પરમપિતા પરમાત્મા લાલ લાલ રંગની દિવ્ય શક્તિઓ સાથે આપણી વચ્ચે આ સભામાં ઉપસ્થિત છે। તો પરમાત્માની એ લાલ લાલ રંગની દિવ્ય શક્તિઓની સુંદર અનુભૂતિ આપણે 3 મિનિટ પરમાત્માની યાદ સાથે કરીશું। विश्व पर है छाया सर्वेश्वर शिव परम पिता भूमंडल पर है आया। लाल लाल रंग दिव्य शक्ति का विश्व पर है छाया हो सर्वेश्वर शिव परम पिता भूमंडल पर है आया। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ज्ञानेश्वर वो विश्वेश्वर वो कलियुग की रात्रि में आया। सर्व गुणों से हर मानव को देव तुल्य बनाया। सोमनाथ वो अमरनाथ वो बबुलनाथ कहलाया। खुद खुदा इस भूमंडल पर महिष्ठ लेकर आया। मात पिता बंधु सखा बन सब संबंध निभाया। आपस में सब एक है हमने संदेश सुनाया। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। लाल लाल रंग दिव्य शक्ति का विश्व पर है छाया। सर्वेश्वर शिव परम पिता भूमंडल पर है आया। ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय। ओम शांति। जरा मुस्कुराईने बोलशो बधा एक बार ओम शांति। खुशी खुशी थी बोलशो ओम शांति। रामेश्वर शिव परमात्माना सर्व प्यारा संतानों, भाईओ बहनों तथा बाळको, આપણે છેલ્લા 2 દિવસથી આ સભામાં શ્રી રામ કથાનું રસપાન કરી રહ્યા છીએ।
બધા રસપાન કરો છો કે ખાલી કાનથી સાંભળો છો? શું કરો છો? પહેલા દિવસે સમજાવવામાં આવ્યું હતું કે એક છે કાનથી સાંભળવું અને બીજું છે ધ્યાનથી સાંભળવું, એટલે કે મન દઈને સાંભળવું અને મનને રસ પડે એવું સાંભળવું, એને કહેવાય રસપાન. તો આપ શું કરી રહ્યા છો અહીંયા છેલ્લા 2 દિવસથી? શું કરી રહ્યા છો? શ્રી રામ કથાનું રસપાન. એટલે કે આત્માને, મનને આ કથામાં રસ મળી રહ્યો છે, ખુશી મળી રહી છે, શાંતિ મળી રહી છે, શક્તિ મળી રહી છે, જીવન જીવવાની સાચી શિક્ષા મળી રહી છે. લાગે છે આવું? લાગે છે આવું મળી રહ્યું છે? એવું લાગે છે? ખાલી કાનને મજા આવે છે કે મનને મજા આવે છે? શેને મજા આવે છે? કે અહીંયા 1 કલાક 1.5 કલાક દીદી બોલે જાય છે અને આપણે સાંભળે જઈએ છીએ તો કાનને બહુ મજા આવે છે કે મનને મજા આવે છે ને? જો મનને મજા આવતી હોય ને તો મન એ વાતને અંદર ઉતારી લેશે, ધારણ કરી લેશે, સ્વીકાર કરી લેશે અને જે વાતને મન સ્વીકાર કરી લેશે ને એ વાત આપણા જીવનમાં ઉતરી જશે અને એ વાતથી આપણું જીવન પરિવર્તન થઈ જશે. એટલા માટે આ રામકથાનું નામ રાખ્યું છે શ્રી રામ કથાનું રસપાન કરવાનું છે. છેલ્લા 2 દિવસની અંદર આપણે ઘણું બધું સમજ્યા છીએ, શીખ્યા છીએ. થોડું રિવિઝન કરી લઈએ. પહેલા દિવસે આપણે કયા રામની વાત સમજ્યા હતા? કયા રામની વાત સમજ્યા હતા? મેં તમને કીધું ને 3 વાત, 3 રામ. એક આત્મા રામ, બીજા રાજા રામ અને ત્રીજા પરમાત્મા રામ. તો કયા રામની વાત આપણે પહેલા દિવસે સમજ્યા હતા? આત્મા રામની. બધાને આત્મા રામની વાત સમજાઈ ગઈ બરાબર? આત્મા રામ છે, દશરથનો રાજા છે. દશરથ એટલે કે 10 કર્મેન્દ્રિયો રૂપી જે રથ છે, આ શરીર એનો માલિક છે એ આત્મા છે અને એ આત્મા રામ કે જે આ શરીરને ચલાવે છે એટલા માટે એને રથી કહેવામાં આવે છે. અને એ દશરથની 3 રાણીઓ છે. કઈ કઈ? કઈ કઈ? કૌશલ્યા અને ત્રીજી સુમિત્રા. કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. આ 3 રાણી કોણ છે? આપણું મન, બુદ્ધિ અને સંસ્કાર. આ 3 દ્વારા આત્મા રામ પોતાનું કાર્ય કરે છે. મન એ કલા અને કૌશલ છે. જ્યારે મન શું વિચાર કરે ને ત્યારે મનની કલા અને કુશળતા જાગૃત થાય છે. માટે મનમાં હંમેશા શુભ 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 વિચારતા રહીએ. જેવું વિચારશું એવું જ આપણું જીવન બનતું જશે. માટે મનને હંમેશા કૌશલ્યા બનાવીને રાખીએ. ક્યારેય પણ નકારાત્મક વ્યર્થ વિચારોની દિશામાં મનને ન જવા દઈએ. બીજી રાણી કૈકેયી એટલે કે તર્ક વિતર્ક, આમ તેમ જે પ્રશ્નાર્થ મનમાં બુદ્ધિમાં જાગે છે ને, શું કરવું શું ન કરવું, એ યોગ્ય નિર્ણય બુદ્ધિ આપી શકે એના માટે બુદ્ધિને સાફ રાખવી, સ્વચ્છ રાખવી, પર ચિંતનથી મુક્ત રાખવી જરૂરી છે. અને ત્રીજી રાણી સુમિત્રા. આપણે જ આપણા સંસ્કારોથી આપણા મિત્ર બનીએ છીએ અને આપણા સંસ્કારોથી આપણા શત્રુ બનીએ છીએ. માટે હંમેશા સંસ્કારોને શ્રેષ્ઠ દિવ્ય બનાવીને રાખીએ તો આપણે જ આપણા સુમિત્ર બની શકીએ છીએ. તો આત્મારામની વાત બધાને સમજાઈ ગઈ? હા કે ના? બરાબર સમજાઈ ગઈ છે? હા. ગઈકાલે આપણે કોની વાત સમજ્યા? હા, કયા રામની વાત સમજ્યા? રાજા રામની વાત સમજ્યા. રાજા રામની કહાની સમજ્યા ને આખી, કે રાજા રામનો જે પરિવાર છે, લક્ષ્મણ સમાન ભાઈ છે, કૌશલ્યા સમાન માઈ છે, રઘુરામ સમાન સ્વામી છે, સીતા સમાન નારી છે, ભરત સમાન ત્યાગ. આ બધું કાલે આપણે જોયું ને. તો રામનો જે પરિવાર છે ને એ ગુણોનો પરિવાર છે. રામના પરિવારના દરેક સભ્યોને દરેકની અંદર ગુણ છે. એમાં પણ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એ તો જાણે ગુણોની મૂર્તિ છે. ગઈકાલે આપણે એ રામના ગુણોમાંથી મુખ્ય 6 ગુણો વિશે સમજ્યા હતા. યાદ છે બધાને? કયા કયા 6 ગુણ? પહેલો ગુણ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ.
તો આપણે બધાએ પણ કેવી રીતે રહેવાનું છે? બહેનો કાલે શીખ્યા ને કે આપણે કેવી રીતે રહેવાનું છે? ભલે આપણે થોડાક સાદા લાગીએ પણ કેવી રીતે રહેવાનું છે? આપણે આપણી મર્યાદામાં રહીએ. ઉઠવાની મર્યાદા, સૂવાની મર્યાદા, બેસવાની મર્યાદા, ભોજનની મર્યાદા, પહેરવાની મર્યાદા, બધા જ પ્રકારની મર્યાદામાં આપણું જીવન ચાલે તો એને કહેવાય મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ. તો આપણે પણ મર્યાદાયુક્ત એટલે કે કાયદા અનુસાર આપણું જીવન ચલાવીએ. બીજો ગુણ કયો સમજ્યા? વિવેક. વિવેકથી વાતચીત કરીએ, વ્યવહાર કરીએ, રફટફ શબ્દ ન બોલીએ, લડાઈ ઝઘડા ન કરીએ. ત્રીજો ગુણ ત્યાગ. શેનો ત્યાગ? કે મને જે મળશે એમાં મને ચાલશે. 3 મંત્ર પાક્કા થઈ ગયા છે બધાને? ચાલશે, ફાવશે અને ગમશે. આ 3 મંત્ર પાક્કા કરી લે તો ક્યારેય આપણે દુઃખી નહીં થઈએ. ત્યાર પછી ચોથો ગુણ આજ્ઞાકારી. આજ્ઞાકારી બનીએ, સદા હાજી કરતા રહીએ તો ભગવાન પણ આપણા પર રાજી અને બધા જ આપણા ઉપર રાજી રહેશે. માટે હાજીનો પાઠ હંમેશા પાક્કો રાખીએ. અને પાંચમો ગુણ જરાક હસો જરાક. હા, આ જ ગુણ સદાય રાખવાનો છે. કેવું ન પડે હસો એમ. કેવો ચહેરો રાખવાનો? રામની જેમ દરેક પરિસ્થિતિમાં સદા હર્ષિત મુખ રહીએ. અને છઠ્ઠો ગુણ ત્યાગ તો આવી ગયું. આમ યાદ કરો. હા, યાદ આવ્યું ને? બધા મારા છે અને બધા સારા છે. રામે બધાનો સ્વીકાર કર્યો ને. શબરીનો પણ સ્વીકાર કર્યો, અહિલ્યાનો પણ ઉદ્ધાર કર્યો. રામે દરેકનો સ્વીકાર કરીને એનો ઉદ્ધાર કર્યો. તો આપણે પણ શું યાદ રાખવાનું છે? કે બધા મારા છે અને બધા સારા છે. એ બધાનો સ્વીકાર કરતા શીખી જઈએ. જે છે જેવા છે આપણો જ પરિવાર છે ને કે બીજા કોઈ છે? કોણ છે બધા? આ ભગવાનનો પરિવાર છે, ભગવાનના બાળકોનો પરિવાર છે. માટે આપણે બધાનો સ્વીકાર કરીએ તો જ આપણે ખુશીથી આપણા પરિવારમાં રહી શકીએ. તો આટલી કથા બધાને સમજાઈ ગઈ? 2 રામની વાત બધાને સમજાઈ ગઈ? એક આત્મારામ, બીજા રાજારામ. આજે આપણે ત્રીજા રામની વાત સમજીશું. तीसरा राम जो सकल पसारा और जग से न्यारा. सकल पसारा और जग से न्यारा એનો અર્થ શું થાય? કે જેણે આ સકલ સૃષ્ટિનો વિસ્તાર કર્યો છે, આ સૃષ્ટિના સર્જનહાર છે, આ સૃષ્ટિનું નવ સર્જન કરનાર એ રચયિતા પરમાત્મા છે, પણ છતાંય એ જગથી ન્યારા છે. એ જગ સે ન્યારા રામ, એ પરમાત્મા નિરાકાર રામની આપણે આજે વાત સમજવાની છે. પણ એ પણ વર્ણન તો રામાયણ મહાકાવ્યમાં બતાવ્યું છે. અને એ રામાયણ મહાકાવ્યની અંદર શ્રી રામેશ્વર પૂજનનો જે પ્રસંગ બતાવ્યો છે ને, એ આજે આપણે આપણી કથામાં સમજવાનો છે. આજે આપણી કથાનો જે ભાગ છે એને ટૂંકા શબ્દોમાં આપણે સમજી લઈએ કે વનગમન સીતાહરણ હનુમંત મિલન. વનગમન સીતાહરણ હનુમંત મિલન, રામેશ્વર પૂજન લંકા દહન, રાવણ મરણ. રામેશ્વર પૂજન, લંકા દહન, રાવણ મરણ, અયોધ્યા પુનઃ આગમન. અયોધ્યા પુનઃ આગમન. આટલી કહાની આજે આપણે સમજવાની છે. તૈયાર છો તમે બધા? તો બોલો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. તો ચાલો પરમેશ્વર રામેશ્વર પરમાત્માની યાદમાં આજની આપણી આ રામકથા આપણે શરૂ કરીએ. ખરેખર ગઈકાલના જે પણ પ્રસંગો આપણે સમજ્યા કે જેમાં આપણે જોયું કે રામ, સીતા, લક્ષ્મણ જ્યારે વનવાસમાં જાય છે એમણે તો ત્યાગ કર્યો જ, પણ સાથે સાથે એમના અન્ય ભાઈઓએ પણ રાજગાદીનો સ્વીકાર ન કર્યો. વનગમનની સાથે ત્યાગની કહાની, જે પરિવારની કહાની, એકતાની કહાની આપણે ગઈકાલે સમજી ગયા. વનગમન થયું, ત્યાર પછી વનમાં ગયા બાદ સીતાહરણ થયું. સીતાહરણ શું કામ થયું? માતા સીતાને શું ગમી ગયું?
શું ગમી ગયું? હરણ ગમી ગયું, એટલે હરણ થઈ ગયું. કયું હરણ ગમી ગયું? સોનાનું હરણ ગમી ગયું. સોનાનું હરણ શેનું હતું? માયાવી હરણ હતું. તમે બધા બહુ સારી રીતે આ કહાનીને અનેકો વાર સાંભળી છે, માટે આજે હું એનો અર્થ સમજાવીશ કે ખરેખર માતા સીતા જેણે મહેલોનો ત્યાગ કર્યો, રાજાઈનો ત્યાગ કર્યો, સર્વસ્વ ત્યાગ કરીને જ્યારે એક સોનાવી મૃગ સામેથી નીકળ્યું તો એને શું ઈચ્છા થઈ કે મારે એ મૃગ જોઈએ છે. રામ આગળ એમણે જીદ કરી કે મને એ મૃગ લાવી આપો, એ હરણ લાવી આપો. ત્યારે શ્રી રામે એને ઘણું સમજાવ્યું કે સોનાનો મૃગ નથી, એ તો માયાવી મૃગ છે. પણ માતા સીતાએ શું કર્યું? નહીં, મને જોઈએ જ છે. અને ત્યારે શું થયું? એ ગયા, શ્રી રામ લેવા ગયા. પછીનો પ્રસંગ તો તમને બધો ખ્યાલ છે ને. પછી રાવણ વેશ બદલીને આવ્યો, માતા સીતાનું હરણ થયું. તો જુઓ શબ્દોની કમાલ. હરણની પાછળ હરણ થયું. શું કામ હરણ થયું? બુદ્ધિ ક્યાં ગઈ? હરણમાં. એટલે શું થઈ ગયું? હરણ થઈ ગયું સીતા. ખરેખર બહેનો, આ વાત જીવનમાં સમજવા જેવી છે કે આપણને ભગવાને જે કંઈ આપ્યું છે ને એમાં આપણે ખુશ રહીએ, સંતુષ્ટ રહીએ અને હંમેશા ભગવાનનો રોજ દિલથી આભાર માનતા રહીએ કે ભગવાને મને ઘણું બધું આપ્યું છે, ભગવાને મને ઘણું બધું આપ્યું છે. પરંતુ આપણે દુઃખી ક્યાં થઈએ છીએ? આપણી ઈચ્છાઓ પાછળ આપણે દોડ્યા જ કરીએ છીએ. દોડીએ છીએ ને? દોડીએ છીએ કે નહીં? અને ઈચ્છાઓ કેવી છે? હરણ જેવી છે. હરણ સ્થિર ન હોય, કેવું હોય? અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા કૂદકા મારતું હોય ને. તો ઈચ્છાઓ છે ને આપણી હરણની જેમ દોડ્યા જ કરે છે. હું ઘણીવાર કહું છું કે માની લો એક રસ્તે ચાલતો વ્યક્તિ હોય જેની પાસે એક સાયકલ ન હોય, એને શું ઈચ્છા હોય? એક સાયકલ મળી જાય ને તો બહુ સારું. ચાલવું તો નહીં, કેટલું વાર લાગે, થાકી જવાય. સાયકલ મળી જાય એટલે ઈચ્છા પૂરી થઈ જાય ને ભાઈઓ. તો હા, શું જોઈએ પછી? સાયકલ તો હવે પેડલ મારવા પડે, સામો પવન ને કેટલી તકલીફ થાય. એના કરતા એક નાનકડું એવું બાઈક હોય ને તો બહુ સારું. મહેનત તો નહીં. બાઈક મળી જાય એટલે સંતોષ ને? નહીં? કેમ ભાઈ? બાઈકે તો શું થાય? વરસાદ પડે, તડકો પડે, કેટલી તકલીફ પડે. આખા પરિવારને જવું હોય તો બાઇકમાં નહીં જઈ શકાય. તો એક 4 વ્હીલ હોય તો વધારે સારું. 4 વ્હીલ મળી જાય એટલે પૂરું ને? સંતોષ ને? નહીં તો હેલિકોપ્ટર. વાહ ભાઈ વાહ. હા ને? તો વિચાર કરો કે આ શું છે? હરણ. માયાવી હરણ છે ને. હા, ભગવાન કહે છે કે તમારી પાસે સગવડતા છે અને તમારી જરૂરિયાત છે તો તમે જરૂરથી એ વસ્તુ વસાવી શકો છો. વસ્તુની મનાઈ નથી, પરંતુ જરૂરિયાત નથી અને સગવડતા પણ નથી, પણ ઈચ્છાઓ અનંત છે. મારે આવું જોઈએ જ, મને આના વગર ન ચાલે, મને હજી આ નથી મળ્યું, મને આમ જોઈએ. ભાઈઓને ગાડી જોઈએ ને બહેનોને સાડી જોઈએ. જોઈએ ને? જોઈએ ને? અને અત્યારે તો સાડી બદલાઈ ગઈ છે ને પાછી અલગ અલગની. અને એટલા માટે ઈચ્છાઓ પાછળ આપણે ભાગી રહ્યા છીએ ને, એ એક માયાવી મૃગ છે. જરૂરિયાતો ભગવાન આપણી અવશ્ય પૂરી કરે છે. તમે તમારા બાળકોની જરૂરિયાત પૂરી કરો છો કે નથી કરતા ભાઈ? કરો છો ને? તમારી પાસે સગવડતા હોય કે ન હોય, તમે ગમે તેમ કરીને તમારા બાળકની જરૂરિયાત પૂરી કરો છો. પણ હજી તમારું 10 વર્ષનું બાળક એમ કે પપ્પા મને એક બાઇક લઈ દો, તમે શું કહેશો? હજી વાર છે બેટા, કહેશો કે નહીં? એમ આપણા માતા પિતા પરમાત્મા છે, એ આપણી જરૂરિયાતો અવશ્ય પૂર્ણ કરે છે. પણ આપણું મન ક્યાં ભાગે છે? ક્યાં ભાગે છે? માયાવી મૃગની પાછળ પાછળ ભાગે છે. હજી મને આ જોઈએ, હજી મને આ નથી મળ્યું, આ નથી મળ્યું, આ નથી મળ્યું. એમ કરતા આપણે આ મનને પણ આપણે વિચલિત કરીએ છીએ, બીજાના મનને પણ આપણે વિચલિત કરીએ છીએ. આ નહીં લઈ દો ને ત્યાં સુધી હું બોલીશ નહીં, છે ને? આપણે શું કરીએ છીએ? આપણે વિચલિત થઈએ છીએ. રામને વિચલિત કર્યા ને, નહીં તમે જાઓ ને જાઓ, માયાવી મૃગ લઈને જાઓ, સોનાનું મૃગ લઈને આવો. આપણે વિચલિત થઈએ, બીજાને પણ વિચલિત કરીએ છીએ અને એમાંય આપણું કલ્યાણ નથી હોતું. અનેક એવા રાવણ રૂપી રાક્ષસો આવીને આપણને પરેશાન
કરે છે અને આપણું હરણ થઈ જાય, એટલે કે આપણા મનની શાંતિ ચોરાઈ જાય, આપણા ચહેરાની ખુશી ચોરાઈ જાય, જીવનનું સાચું સુખ ગુમાવી દઈએ, તો આ શું થઈ ગયું? હરણ થઈ ગયું. તો આ છે સીતાનું હરણ. આત્મા સીતા, જે આત્મા જેને પરમાત્મા રામે બધું જ આપ્યું છે. આપણને આપ્યું છે કે નહીં? બોલો એકવાર ભગવાન તરફ હાથ જોડીને કે ભગવાને મને ઘણું બધું આપ્યું છે. બોલો ભગવાનને કહો, ભગવાને મને ઘણું બધું આપ્યું છે. ભગવાનને લાખ લાખ શુક્રિયા, ભગવાનને લાખ લાખ શુક્રિયા. ઘણું આપ્યું છે, પણ એમાંય હજી મને બોલો બહુ સંતોષ છે ને? બહુ સંતોષ છે. અને હજુ ભગવાન ઘણું આપવાના જ છે. આપણે આપણા બાળકને શું કહીએ? બેટા સમય આવશે ને ત્યારે તું નહીં કહેશ ને તોય હું તને લઈ દઈશ. કહો છો ને બાળકોને? તો એમ ભગવાન પણ આપણને કહે છે કે આપણો સમય આવશે ને બધું થઈ જશે, પણ આપણી ઈચ્છાઓ પાછળ આપણે ગાંડા ન થઈ જઈએ. સમજાઈ ગયું? સીતા હરણનો પ્રસંગ. આત્માની શાંતિ, ખુશી, સુખને આપણે ન ગુમાવી દઈએ. તો આ છે સીતા હરણનો પ્રસંગ. ત્યારબાદ છે હનુમંત મિલન. વનગમન સીતા હરણ હનુમંત મિલન. હનુમાન એક એવું પાત્ર જે સૌથી વધુ શક્તિશાળી બતાવ્યું છે, જે સતત રામની સેવામાં આતુર છે, જે સતત જેના દિલમાં સતત રામ નામ છે. એટલે જ હનુમાને દિલ ખોલીને શું બતાવ્યું કે મારા દિલમાં કોણ છે? શ્રી રામ છે, દિલારામ છે. એવા શ્રી હનુમાન છે. ખરેખર હનુમાનનું પાત્ર એ શું છે? હનુમાનનો અર્થ થાય છે હનુમાન. હનુમાન એટલે જે અનુમાનથી પરે છે, જે અભિમાનથી મુક્ત છે અને જેના પર અપમાનની કોઈ અસર નથી, એને કહેવાય હનુમાન. હનુમાન જે અનુમાનથી પરે છે. આજે બે જણા આમ વાતો કરતા હોય ને, મારી સામે સાહેબ જોઈને કરતા હોય ને, બે ન્યા વાતો કરે છે પણ જોવે છે મારી સામે, તો હું શું માની લઉં? શું માની લો? મારી જ મને એક શબ્દ નથી સંભળાણો કે બે શેની વાત કરે છે, મને કાંઈ ખબર નથી, છતાંય મને શું લાગે છે? એ મારી જ. આને શું કહેવાય? હનુમાન કે અનુમાન? અનુમાન. હનુમાન એટલે જેણે અનુમાનનું હનન કરી નાખ્યું છે, અનુમાનમાં નથી. આજે લોકો છે ને આવી વાતોમાં બહુ ભ્રમિત થઈ જાય. પહેલા તમારા માટે આમ કહેતા હતા, તમને ખબર છે ઓલાએ આમ કીધું, તમને ખબર છે ઓલા આમ કરે છે. હું તો એમ કહું, જેને જે કહેવું હોય ને મને આવીને કહી જાય. ઓલાને શું કામ કે, ઓલાને શું કામ કે, હું એ શું કામ માનું? અહીંની વાત અહીંયા, અહીંની વાત અહીંયા, અહીંની વાત 10 જગ્યાએ પાસ થાય તો એ સાચી વાત હોય ન હોય. એટલે એવા અનુમાનમાં આપણે ન જીવીએ કે આણે મારા વિશે, કોઈએ મારા વિશે સારું કીધું હોય પણ બીજા 10 જણાએ એમાં ભેળવીને શું કર્યું હોય. એક નાનકડી સ્ટોરી સંભળાવી દઉં. એકવાર એક બ્રાહ્મણ હતા. એ બ્રાહ્મણ ભિક્ષા માંગવા જતા હતા. તો ગામમાંથી એને પૂરી ભિક્ષા નહોતી મળતી, બિચારાનું ઘર સાવ દુબળું હતું. એટલે એના પત્ની કહે છે કે બાજુના ગામમાં તમે ભિક્ષા માંગવા જાઓ ને બહુ જાજુ મળી જશે, તમે જાઓ ને જાઓ. બ્રાહ્મણ કહે છે સારું, તું કહે છો તો હું જાઉં છું, પણ મને ટિફિન બનાવી દે. કારણ કે પહેલાં તો ચાલીને જતા હતા ને, તો ટિફિન બનાવી દીધું ને બ્રાહ્મણ ટિફિન લઈને જાય છે. રસ્તામાં એક ઝાડ આવે છે, ઝાડના છાંયે બેસે છે, ટિફિન ખોલે છે અને ટિફિન ખોલે તો ઉપરથી એક પક્ષીની ચરક એના ટિફિનમાં પડી જાય છે. એટલે બ્રાહ્મણને એમ થયું કે હું શુદ્ધ બ્રાહ્મણ, મારું આ શુદ્ધ ભોજન, અને એમાં પક્ષીની ચરક પડી, ભોજન અશુદ્ધ થઈ ગયું. હવે આવું અશુદ્ધ ભોજન મારે ક્યાં મોઢામાં નાખવું? મારે નથી ખાવું. એમ વિચારીને પાછું ટિફિન બંધ કરીને પોતાના ઘરે આવતા રહ્યા. એટલે એની પત્ની પૂછે છે કે તમે ભિક્ષા માંગવા બાજુના ગામમાં ગયા હતા, ટિફિન લઈને ગયા હતા, કેમ બધું પાછું લઈને આવતા રહ્યા, શું કામ ન ગયા? એટલે બ્રાહ્મણ તો એની પત્નીને ઓળખતો હોય ને, એ કે મારે તને કાંઈ કહેવું નથી, તું વાતની ક્યાં ને ક્યાં પહોંચાડી દઈશ, મારે તને નથી કહ્યું, બસ હું આવતો રહ્યો. તો કે નહીં, કયો ને કયો, હું કોઈને નહીં કહું. તો કે ના નથી કહ્યું. તો કે નહીં પાક્કું કે હું કોઈને નહીં કહું. તો એ કે છે કે જો કાંઈ વાત નહોતી, હું ઝાડની નીચે ટિફિન ખોલીને બેઠો ને એમાં ચરક પડી ને એવું થોડું ખવાય, એવું મારા મોઢામાં ન નખાય પક્ષીની ચરક વાળું, એટલે મેં ન નાખ્યું, હું પાછો આવતો, કાંઈ વાતમાં નથી.
તો કે સારું. પછી કે હવે તું કોઈને કહેતી નહીં કાંઈ? તો કે કાંઈ ન કહું ને. તો બેનને પાણી ભરવા ગયા બેન કૂએ, તો એની બેનપણી મળી કે આજ તો સાંભળ્યું છે તારા પતિદેવ તો બાજુના ગામમાં ભિક્ષા માંગવા ગયા છે, આજ તો માલ થઈ જાશો ને તમે. તો કે શું હવે, ગયા હતા પણ પાછા આવતા રહ્યા. તો કે કેમ પાછા આવતા રહ્યા? એ કે કાંઈ નહીં, મારે તને કાંઈ કહેવાનું નથી, કે મન ના પાડી છે કાંઈ કહેવાનું. એ કે ના ના, હું તો તારી પાકી બેનપણી નહીં, તું મને કહી દે, હું કોઈને ન કહું. એ કે સારું, પણ તું પેટમાં રાખજે, કોઈને કહેતી નહીં. તો કે હા નહીં કહું. પછી એણે આખી વાત સંભળાવી કે આવી રીતે ભિક્ષા માંગવા ગયા અને ચરક પડી એટલે એવું ક્યાં મોઢામાં નાખવું એટલે ન ખાધું, પાછા આવતા. આટલી વાત થઈ. પછી વાત ફેલાઈ ગામમાં આખામાં ફેલાઈ ગઈ અને ગામના સરપંચ સુધી વાત પહોંચી અને સરપંચને ખબર પડી કે આપણા ગામના બ્રાહ્મણ બાજુના ગામમાં ભિક્ષા માંગવા ગયા અને એક એવી વિદ્યા શીખીને લાવ્યા છે કે એ એના મોઢામાંથી પક્ષીઓ બહાર કાઢે છે. શું બહાર કાઢે છે? એવું શીખીને આવ્યા છે. વાત ક્યાં હતી? ક્યાંની ક્યાં થઈ ગઈ. હવે બ્રાહ્મણને એમ થયું કે આ શું, મેં તો આવું કોઈ દિવસ કર્યું નથી. શું? તો સરપંચ કે છે આજે સભા ભેગી કરી, આજે તમારી વિદ્યા ગામને બતાવવી જ પડશે, તમે શું શીખીને આવ્યા છો? બ્રાહ્મણ કે હું કાંઈ એવું શીખીને નથી આવી. કે ના ના, ખોટું બોલો, તમારી પત્નીએ જ બધાને કીધું છે. તો ક્યાં ફરતી યાદ આવી? તો બ્રાહ્મણને સમજાઈ ગયું કે આ પત્નીની કમાલ છે. શબ્દો બે જ હતા, એક પક્ષી અને બીજું મોઢું. એ બે જ શબ્દો સાચા હતા, બાકી શું થઈ ગયું હતું બધું? ભેળસેળ કે તમે મોઢામાંથી પક્ષી કાઢો છો. હવે બ્રાહ્મણ તો ફસાઈ ગયો, એને કાંઈ એવી વિદ્યા આવડતી નહોતી. હવે શું કરવું? તો બ્રાહ્મણે એક યુક્તિ કરી. એ કે જો સરપંચ, હું એવી વિદ્યા શીખી આવ્યો છું કે મોઢામાંથી પક્ષી નીકળે, પણ જેવા પક્ષી નીકળે ને સામે બેઠેલાને ખાઈ જાય. તમે કહેતા હોય તો બહાર કાઢો. તો કે ના ના, રેવા દો, એ કે નથી કાઢવા. સમજાઈ ગયું? અનુમાન. બધાએ શું કર્યું? આવા અનુમાનથી મુક્ત રહી. આણે આમ કીધું ને તમારા માટે ઓલા આમ કહેતા હતા ને ઓલા આમ કહેતા હતા. શું કામ આપણે એવા અનુમાનમાં જીવીએ? કોઈનું અનુમાન લગાવીએ નહીં અને કોઈના અનુમાનની વાતને માનીએ નહીં, તો આપણે બહુ સુખી થઈએ. હનુમાન જેવું એક અનુમાનથી મુક્ત રહીએ. બીજું અભિમાનથી મુક્ત રહીએ. અભિમાન, અભિમાન. શું જોઈએ મને? મેં આ કર્યું, મને માન મળવું જોઈએ. મને કેમ માન ન આપ્યું? માન સન્માનથી પરે રહીએ, અપમાનથી પણ પરે રહીએ. અપમાન તો કરે ને, જે માન આપે એ પછી શું કરે? અપમાન કરે. કોઈ બધા આપણી ઉપર ફૂલ ચડાવે એવું તો ના હોય ને. તો તમે સાંભળ્યો હશે પ્રસંગ કે હનુમાન જ્યારે રામના દૂત બનીને રાવણ પાસે ગયા. દૂતને હંમેશા બેસવા માટે આસન આપવામાં આવે, પણ રાવણે હનુમાનજીને આસન ના આપ્યું તો અપમાન કર્યું ને. તો હનુમાને શું કર્યું? હનુમાને શું કર્યું? પોતાની પૂંછને ગોળ 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 વીંટીને એટલું ઊંચું આસન બનાવી દીધું કે રાવણના આસનથી પણ ઊંચું થઈ ગયું. તો હનુમાને અપમાન ફીલ ન કર્યું કે મને મારું કેમ આવું રાવણે અપમાન કર્યું, એવું ન લાગ્યું. એ સ્વમાનમાં સ્થિત થઈ ગયા. શું કર્યું હનુમાને? સ્વમાન. પોતે જ પોતાનું આસન બનાવીને બેસી ગયા. તો આપણે શું કામ અભિમાનથી જીવીએ કે અપમાનમાં જીવીએ? આપણે શેમાં જીવીએ? બોલો, શેમાં જીવીએ? સ્વમાનમાં જીવતા શીખી જઈએ. સ્વમાન, ભગવાને આપેલું જે આપણને માન છે ને, એમાં આપણે જીવીએ તો આપણે અભિમાન અને અપમાનથી મુક્ત થઈ જશું. આ છે હનુમંત મિલન. જીવનમાં હનુમાન જેવા શક્તિશાળી બનવું હોય ને તો અનુમાનથી મુક્ત રહીએ, અભિમાનથી મુક્ત રહીએ અને કોઈના અપમાનમાં પણ આપણે દુઃખી ન થઈ જઈએ. સ્વમાનમાં જીવતા શીખી જઈએ. ત્યાર પછી શ્રી રામેશ્વર પૂજન. ખરેખર જે રામાયણની કથા છે એમાં સૌથી વધુ મહત્વનો, અગત્યનો, ઊંચામાં ઊંચો જે પ્રસંગ છે ને એ છે શ્રી રામેશ્વરમ પૂજનનો પ્રસંગ. આપણે સૌ જાણીએ છીએ કે શ્રી રામ ખૂબ શક્તિશાળી હતા અને રામને ખબર હતી કે મારે જેની સામે યુદ્ધ કરવાનું છે એ પણ ખૂબ શક્તિશાળી છે, તો મારે પણ એનાથી વધુ શક્તિશાળી બનવું પડશે. એટલા માટે શ્રી રામે લંકા જતા પહેલા, સેતુબંધ પાર કરતા પહેલા શું કર્યું? શું કર્યું? બોલો. શ્રી રામેશ્વરમની સ્થાપના કરી, પૂજા કરી. હવે શ્રી રામેશ્વરમ એટલે કોણ?
શ્રી રામ ઈશ્વર, રામના પણ ઈશ્વર, એને શું કહેવાય? શ્રી રામેશ્વરમ. તો શ્રી રામે પણ શું કર્યું? સાગરના કિનારે બેસી અને રેતીનું એક શિવલિંગ બનાવ્યું અને એની પૂજા કરી. શું કામ કરી? કારણ કે એણે શક્તિશાળી બનવાનું હતું, રાવણ પર જીત પ્રાપ્ત કરવાની હતી. વિચાર કરો, રામને પણ શક્તિ આપનાર કોણ? બોલો, ભગવાન શિવ છે. એટલા માટે જ આપણે કહીએ છીએ દેવોના દેવ, બોલો જોરથી, મહાદેવ, હર હર મહાદેવ. તો શ્રી રામ એ પણ દેવ છે, એ દેવાત્મા છે, મહાન આત્મા છે, પુણ્ય આત્મા, પાવન આત્મા છે. પણ શ્રી રામના પણ ઈશ્વર, શ્રી રામના પણ પિતા એ પરમ પિતા પરમેશ્વર, એ શિવ પિતા છે. માટે એ દેવાત્મા શ્રી રામે પણ પરમાત્મા શિવની પૂજા કરી, એની પાસેથી શક્તિઓ પ્રાપ્ત કરી. એટલા માટે આજે આપણે બધા પણ એ રામેશ્વર પૂજનના ભાગીદાર બનવાના છીએ. એ રામેશ્વરનો સાચો પરિચય પ્રાપ્ત કરીશું કે રામેશ્વર એટલે કોણ. હંમેશા શિવને શિવલિંગના આકારમાં બતાવ્યા છે. ભગવાન શિવ કે જે જ્યોતિ બિંદુ સ્વરૂપ છે. અહીંયા જે બતાવ્યું છે, અહીંયા આપણે શિવલિંગ જોઈ રહ્યા છીએ, પણ વાસ્તવમાં પરમાત્મા શિવ જે જ્યોતિ બિંદુ સ્વરૂપ છે, જે રૂપમાં બિંદુ છે અને ગુણોમાં સિંધુ છે, સાગર સમાન છે. એ જ્યોતિ બિંદુ, એ પરમેશ્વર, એ પરમ પિતા, એની પૂજા કરવા માટે આપણા ભારત દેશની અંદર 12 જ્યોતિર્લિંગમ બનાવવામાં આવ્યા છે. આવા જ્યોતિર્લિંગમ કેટલા છે? ભારતના ખૂણે ખૂણે મુખ્ય 12 જ્યોતિર્લિંગમ છે. જ્યોતિર્લિંગમ શું કામ કહેવાય છે? જ્યોતિર્લિંગમ શું કામ કહેવાય છે ભાઈઓ? જ્યોતિ એટલે પ્રકાશ, એક બિંદુ, એક કણ. તો પરમાત્મા છે એ કેવા છે? જ્યોતિ બિંદુ સ્વરૂપ છે, એક પ્રકાશ છે, એક લાઈટ છે, એક સુપ્રીમ લાઈટ છે. એ પરમાત્મા જ્યોતિ બિંદુની પૂજા કરવા માટે કંઈક તો આકાર હોવો જોઈએ ને. કારણ કે આપણે ફળ, ફૂલ, પાન, દૂધ ચડાવવું હોય તો શેના ઉપર ચડાવવું? આવા બિંદુ ઉપર તો કેમ ચડાવી શકીએ? એટલા માટે આપણા ભારત દેશની અંદર 12 જ્યોતિર્લિંગમની સ્થાપના કરવામાં આવી છે. અને એ 12 જ્યોતિર્લિંગમ છે. અને ભારતના ખૂણે ખૂણે પણ શિવ મંદિરો આવેલા છે. ભારતનું એક પણ ગામ એવું નથી કે જ્યાં શિવ મંદિર ન હોય. ભારતની ગલી ગલીઓમાં શિવ મંદિરો છે. શું કામ? કારણ કે દરેક ભારતવાસીના પિતા કોણ છે? એ શિવ પરમાત્મા છે. એટલા માટે દરેક ભારતવાસી એ શિવ પિતાને યાદ કરે છે. અહીંયા બેઠેલા વડીલોને, ભાઈઓને ખ્યાલ હશે કે જ્યારે ભગવાન શિવનું મંદિર બંધાય છે ને, ત્યારે શિવલિંગને ક્યાંથી લાવે છે ભાઈઓ? ક્યાંથી લાવે? ઉપરથી નીચે લાવે. શું કામ આવું કરે ભાઈઓ? બાકી બધાને આમ દ્વારમાંથી મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે ને. બાકી બધા જ દેવી દેવતાઓને, સંતો મહંતોની કોઈ પણ મૂર્તિ સ્થાપિત થાય છે તો એ દ્વારમાંથી થાય છે. જ્યારે ભગવાન શિવનું જે જ્યોતિર્લિંગ છે એ એક જ એવું છે કે જેને ઉપરથી નીચે પધરામણી કરવામાં આવે છે, અથવા તો નીચેથી સ્વયંભૂ પ્રગટ થયેલા શિવ હોય એની ઉપર મંદિર બાંધવામાં આવે છે. જોયું છે ને આવું બધાય? શું કામ આવું છે ખબર છે? ભગવાન શિવ કે જે સર્વના માત પિતા છે, સર્વોચ્ચ છે, કલ્યાણકારી છે, જેના પોતાના કોઈ માત પિતા નથી, એટલે જ કહેવાય છે દેવ દેવ મહાદેવ. એ સર્વના દેવાધિદેવ મહાદેવ છે. પરમાત્મા શિવ શંભુ કહેવાય છે. શંભુ એટલે શું? સ્વયંભૂ, સ્વયં આ ભૂમિ પર પ્રગટ થયેલા પરમાત્મા શિવ છે. જેના કોઈ માત પિતા નથી, પણ એ બધાના માત પિતા બની બધાની પાલના કરે છે. એટલા માટે એ જ્યોતિર્બિંદુના જ્યોતિર્લિંગને ઉપરથી નીચે લાવવામાં આવે છે, અથવા તો સ્વયંભૂ પ્રગટ થયેલા બતાવવામાં આવે છે. તો ખરેખર એ શિવ પિતા પરમાત્મા જે રામના પણ ઈશ્વર છે, જે શ્રી કૃષ્ણના પણ ઈશ્વર છે, એટલે જ આપણે એને રામેશ્વર,
ગોપેશ્વર કહીએ છીએ. કહે છે શ્રી રામજી, હનુમાનજી, ગણેશજી, શ્રી કૃષ્ણ, આ બધા જ 33 કરોડ દેવી દેવતાઓની ભૂમિ આ પવિત્ર ભારત ભૂમિ છે. આ ભારત ભૂમિ પર કેટલા દેવી દેવતાઓ થઈ ગયા? કેટલા થઈ ગયા? 33 કરોડ દેવી દેવતાઓ આ ભૂમિ પર થઈ ગયા છે. એ આ પવિત્ર ભૂમિ છે, દેવ ભૂમિ છે. પણ એ દેવોના પણ દેવ એ કોણ છે? મહાદેવ છે. એ 33 કરોડ દેવાત્માઓ પણ કોને યાદ કરે છે? એ કોની પૂજા કરે છે? એ પરમાત્મા શિવની પૂજા કરે છે. એક સરસ મજાની વાત બતાવું ને તો તમને જલ્દી સમજાઈ જશે. એકવાર એક રાજા હતા. એ રાજા ખૂબ દાનવીર હતા. એને જે મળે ને એના દ્વાર પર જે આવે ને ક્યારેય ખાલી હાથે ન જાય. એ બધાને ખૂબ દાન કરે, ખૂબ દાન કરે. તો એક ભિખારીને વિચાર આવે છે કે રાજા દરરોજ આટલું બધું લાવે છે તો જરૂર સવારમાં ક્યાંકથી લાવતા હશે ને પછી આખો દિવસ બધાને આપતા હશે. લાવો જોઈ આવું કે રાજા ક્યાંથી લાવે છે. સવારમાં એ ભિખારી છે રાજાની શોધમાં, રાજાને જોવા જાય છે કે રાજા ક્યાંથી લાવે છે. તો એ જુએ છે કે રાજા છે એ હનુમાનજીના મંદિરમાં બેઠા હોય છે. સામે સુંદર મજાની હનુમાનજીની મૂર્તિ હોય છે. રાજા બે હાથ જોડીને કહે છે, હે હનુમાનજી, મને એટલું બધું આપો કે મારા ભંડાર ક્યારેય ખૂટે નહીં. એટલે ભિખારીને શું વિચાર આવ્યો? શું વિચાર આવ્યો? બોલો. કે આ રાજા પણ ક્યાંથી લાવે છે? હનુમાનજી પાસેથી લાવે છે. હનુમાનજીના ઘણા બધા ભક્તો છે, એમાંથી રાજા એક ભક્ત છે. હવે હનુમાનજી એના બધા ભક્તોને થોડું આપે, એમાંથી રાજાને થોડુંક આપે. પછી રાજા પાસે ઘણા બધા માંગવા વાળા છે, એમાંથી રાજા મને થોડુંક આપે. એટલે હવે હું શું કરું? ડાયરેક્ટ હનુમાનજીને મળી લઉં તો મને ઘણું બધું મળી જાય. જેટલું રાજાને મળે છે એટલું મને મળી જાય. એટલે હનુમાનજીની શોધમાં એ નીકળે છે. હનુમાનજીને શોધતા એ જાય છે તો જુએ છે કે આગળ મંદિર આવે છે શ્રી રામજીનું, અને શ્રી રામ લક્ષ્મણ જાનકી બોલો જય બોલો હનુમાન કી. તો રામ લક્ષ્મણ જાનકીના ચરણોમાં કોણ બેઠું હોય? હનુમાનજી. બે હાથ જોડીને બેઠા હોય છે અને એ પણ શ્રી રામને પોતાના ઈષ્ટ સમજીને એની પ્રાર્થના કરતા હોય છે. તો એ સમયે ભિખારીને પાછો શું વિચાર આવ્યો? બોલો. કે હનુમાનજી ક્યાંથી લાવે છે? શ્રી રામ પાસેથી લાવે છે. કારણ કે હનુમાન તો શ્રી રામના ભક્ત છે. તો રામજી છે હનુમાનજીને આપે છે, પછી હનુમાનજી રાજાજીને આપે છે, અને પછી રાજાજી મને આપે છે. એટલા માટે હું ભિખારી છું. હવે હું શું કરું? ડાયરેક્ટ રામ પાસેથી લઈ લઉં ને તો મને ઘણું બધું મળી જાય. એટલે એ ભિખારી રામજીની શોધમાં જાય છે. શોધતા ફરતા આવે છે શ્રી રામેશ્વરમના મંદિર પર. તો જોઈ રહ્યા છે કે શ્રી રામ પણ કોના પર લોટી ચડાવી રહ્યા છે? ભગવાન શિવ પર ચડાવી રહ્યા છે. શ્રી રામે પણ શિવલિંગની સ્થાપના કરી અને એની પૂજા કરી રહ્યા છે. તો ફરી ભિખારીને વિચાર આવ્યો કે શ્રી રામ પણ કોની પાસેથી લાવે છે? શિવ પાસેથી. આખરે તો ક્યાં પહોંચ્યા? શિવ પાસે. શિવ છે કે જે અજન્મા, કરતા, અભોગતા છે, કે જેનું કોઈ પોતાનું સાકાર શરીર નથી. એટલા માટે જ તો એના શિવલિંગની પૂજા આપણે કરી રહ્યા છીએ. તો એ નિરાકાર પરમ પિતા પરમાત્મા શિવ છે કે જેને સર્વ દેવાત્માઓ પણ ઈશ્વર તરીકે માને છે. તો ભિખારીના ભગવાન, રાજાની ઉપર, હનુમાનજીની ઉપર, બોલો રામજીની ઉપર. રામજી ક્યાંથી લાવે છે? શિવજી પાસે. એટલે બધા વાયા તો ક્યાં પહોંચી ગયા? તો આપણે વિચાર કરીએ કે આપણે ક્યાં છીએ? વાયા છીએ કે ડાયરેક્ટ છીએ? બોલો ક્યાં છીએ? ડાયરેક્ટ ચેનલમાં જોડાયેલા છે કે વાયા? ડાયરેક્ટ પ્રાપ્તિ કરીએ તો વધુ પ્રાપ્તિ થઈ શકે ને. હા, હનુમાનજી નાના નથી, શ્રી રામજી પણ નાના નથી. બહુ મહાન આત્માઓ છે, દિવ્ય આત્માઓ છે, પુણ્ય આત્માઓ છે, પરમાત્માના સંતાનો છે. પણ પિતા તો એક જ છે. તમારું ઘર હોય, વડીલો હોય, 5-10 સભ્યો હોય, પણ એમાં મુખ્ય વડીલ તો એક હોય છે. એમ આ શ્રી રામનો પરિવાર છે
કે દેવી દેવતાઓનો પરિવાર છે એના પિતા તો એક જ છે, પરમ પિતા પરમાત્મા શિવ છે અને દરેક આત્મા શિવની સંતાન છે. એટલા માટે જ આપણને ખબર છે કે કોઈ પણ દેહ ત્યાગ કરે એની પાછળ આપણે 12 દિવસ અખંડ દીવો કરીએ અને એ અખંડ દીવો છેલ્લે ક્યાં મૂકીએ? શિવ સુધી મૂકીએ. શું કામ? જીવનો ઉદ્ધાર શિવ કરે છે. જીવનો ઉદ્ધાર શિવ કરે છે. એટલા માટે દરેક જીવને છેલ્લે ક્યાં સુધી પહોંચાડવામાં આવે છે? શિવને સોંપવામાં આવે છે. વિચાર કરો, આપણો દીવો કોઈ આપણા ગયા પછી શિવ પાસે લઈને જાય એના પહેલા આપણે જીવતા જીવત શું કરી લઈએ? શું કરી લઈએ બોલો? ભગવાન શિવ સુધી પહોંચી જઈએ. એટલે કે ભગવાન શિવ સાથે આપણી આત્માનું મિલન કરી લઈએ તો આપણો પણ ઉદ્ધાર થાય. થાય ને? હા, દરેક દેવીઓ છે એ પણ કોની શક્તિઓ છે? દેવીઓની આરતીમાં આપણે શું ગાઈએ બહેનો? નવરાત્રિમાં ગાવ છો ને? દેવીઓની આરતી ગાવ ને? શું ગાવ છો? શિવ શક્તિની આરતી જે કોઈ ગાય. ગાવ છો? તો માં જગદંબા છે, માં દુર્ગા છે, માં લક્ષ્મી છે, મહાકાળી છે. આ બધી કોણ છે? ભગવાન શિવની શક્તિઓ છે. આ બધી પણ કોણ બેઠી છે? આમ કરો જરા, કોણ બેઠી છે? વાહ, શિવ શક્તિ દેવીઓ બેઠી છે. છે ને? શિવ શક્તિઓ છો ને? કે ગરોળીથી બીવા વાળી છો? હા, શિવ શક્તિ ગરોળીથી બીવે? ન બીવે ને? શિવ શક્તિ સિંહ પર સવાર હોય ને, અને એના પગમાં જો વંદો નીકળી આવે કાં તો ડેડકો કૂદકા મારતો મારતો આવે તો શું થાય શિવ શક્તિઓનું? કાંઈ ન થાય. જેની સાથે શિવની શક્તિ હોય, જેની અંદર શિવની શક્તિ સમાયેલી હોય એને બીક લાગે? તો આ બધી શિવ શક્તિઓ કેવી છે બોલો જરાક? પાછળ વાળી શિવ શક્તિઓ કોણ કોણ શિવ શક્તિ છે? હાથ ઊંચો કરો. શિવ શક્તિઓ, વાહ ભાઈ વાહ, તાલી પાડો આ શિવ શક્તિઓ માટે. હા, તો આપણે બધા જ શિવ પિતાના બાળકો છીએ અને એટલે જ કહેવાય છે જીવનું મિલન શિવ સાથે કરવાનું છે. તો આજનો આપણો જે આ પ્રસંગ છે ને, એ પ્રસંગ એ જ છે કે આપણે પણ આપણા જીવનું મિલન કોની સાથે કરવાનું છે? ભગવાન શિવ સાથે કરવાનું છે. ભગવાન શિવ ભોલાનાથ છે, જે ભોલા છે. ભોલા એટલે આપણે ભોળા કોને કહીએ? હા, ભોળા કોને કહીએ આપણે? જે બધી વાતમાં માની જાય એને આપણે શું કહીએ? બહુ ભોળા છે. તો ભગવાન શિવ કેવા છે? અને કેમ ભોળા કહીએ છીએ? એટલા માટે કે એણે દરેક બાળકોને સ્વીકારી લીધા છે. ભગવાન શિવની ઉપર આપણે આંકડોય ચડાવીએ છીએ, ધતુરોય ચડાવીએ છીએ અને પાંદડાય ચડાવીએ છીએ. જો બાકી કોઈ દેવી દેવતા ઉપર પાન નથી ચડતા, પણ ભગવાન શિવ ઉપર તો શું ચડે છે? પાને ચડે, દૂધે ચડે, પાણી ચડે, દૂધ પાણી મિક્સ ચડે છે ને. ભગવાન ભોલાનાથ છે જે બધું જ સ્વીકાર કરે છે. ભગવાન કહે છે કે જેવા છે એવા બધા મારા બાળકો છે ને. તો આપણે બધા કોણ છીએ? ભગવાનના બાળકો છીએ. તો ભગવાનના બાળક છીએ કે દાસ છીએ એ કહો તમે? અને કયો સંબંધ નજીકનો છે? ભગવાનના બાળક બનવું કે દાસ બનવું? હા, હજી અવાજ નથી આવતો. આ બાજુ ભગવાનના બાળકો બેઠા છે કે દાસ બેઠા છે? બાળક બેઠા છે. વાહ, બાળક એટલે શું? કે જે બાળક એટલે પિતાના વારસાના અધિકારી. વિચાર કરો, એક કરોડપતિ શેઠ હોય, એના ઘરમાં 24 કલાક કામ કરતો એક નોકર હોય, દાસ હોય, અને સાવ આરામ કરતો એક દીકરો હોય. જ્યારે શેઠનો વારસો આપવાનો હોય, કોને મળે? દીકરાને. ભાઈ 24 કલાક કામ કરતા નોકરને, દાસને નહીં મળે. શું કામ નહીં મળે? એ દાસ છે, એની સાથે સંબંધ નથી. એ કામ કરે છે, એનો પગાર મળે છે, વારસો નથી. આપણે શું જોઈએ છે? વારસો કે પગાર? શું જોઈએ છે બોલો? ભગવાનનો વારસો. ભગવાનનો વારસો શું છે? જે ભગવાન પાસે હોય એ એના બાળકો પાસે હોય, એ ભગવાનનો વારસો છે. ભગવાનના જે આ 32 ગુણ બતાવે છે કે ભગવાન શિવ શાંતિના સાગર, પ્રેમના સાગર, સુખના સાગર,
સર્વશક્તિવાન આનંદના સાગર, મુક્તિ જીવન મુક્તિદાતા, ગતિ સદગતિ દાતા, સર્વના કલ્યાણકારી એવા ભગવાન શિવ છે. જો આપણા પિતા આવા હોય તો આપણે એના બાળકો કેવા હોય? શાંતિના સાગર કે પછી બોલો? આપણા પિતા શાંતિના સાગર હોય તો આપણે કેવા હોઈએ? બોલો, શાંત સ્વરૂપ હોઈએ કે ક્રોધ સ્વરૂપ? બોલો ભાઈઓ, શાંત સ્વરૂપ હોઈએ ને, કારણ કે આપણે કોના બાળકો છીએ? શાંતિના સાગરના બાળકો છીએ. આપણા પિતા ખુશીઓના સાગર હોય, ખુશીઓનો ખજાનો હોય આપણા માતા પિતા પાસે, અને આપણે મોઢું લટકાવીને બેઠા હોય. એવું ચાલે માતાઓ? ચાલે? જરાક હસો, હા, જોરથી જરાક, હા, મુસ્કુરાઓ, હા, સરસ. તો આપણા પિતા ખુશીઓના સાગર છે. આપણે એના બાળકો ખુશ નસીબ છીએ, ખુશ કિસ્મત છીએ, સદા ખુશ છીએ, કારણ કે આપણા પિતા ખુશીઓના સાગર છે, ખુશીઓના ખજાનાના માલિક છે. આપણા પિતા સર્વશક્તિવાન હોય તો આપણે કેવા હોઈએ? માસ્ટર સર્વશક્તિવાન. વેરી ગુડ. ભગવાન આપણા પિતા છે, એ સર્વશક્તિવાન છે, તો ભગવાનની શક્તિઓ આપણી અંદર આવે જ છે. જો આપણે એના બાળક પોતાને સમજીએ ને તો આપણે ભગવાનની શક્તિઓના અધિકારી બની જઈએ, અને ત્યારે ભગવાનની શક્તિ આપણી અંદર આવે, અને એ શક્તિથી આપણે રાવણ પર વિજય પ્રાપ્ત કરી શકીએ. હવે આપણે એ પ્રસંગ તરફ આગળ વધીએ કે શ્રી રામે પણ ભગવાન શિવ પાસેથી શક્તિઓ પ્રાપ્ત કરી અને રાવણ પર વિજય મેળવો. ક્યાં છો બધા? પાછા આવી ગયા? હા, અહીંયા છો ને? હા, તો ભગવાન શિવે પણ રામને એવી શક્તિ આપી કે જેને રાવણ પર વિજય મેળવો. હવે એ શક્તિઓ એ ક્યાં છે? શું રામે હાથમાં શક્તિ લીધી? બાણમાં શક્તિ ભરી? ક્યાં શક્તિઓને ભરી? ક્યાં ભરી એ શક્તિઓને? પોતાના મનમાં એ શક્તિઓને ભરી. ખરેખર જ્યારે આપણા મનનો તાર ભગવાન સાથે જોડાઈ જાય ને, સર્વશક્તિવાન પિતા સાથે જ્યારે આપણું મન જોડાઈ જાય ને, તો આપણું મન શક્તિશાળી બની જાય છે. એટલા માટે જરૂર છે મનને જોડવું. આપણે શું કરીએ છીએ? આપણે બધા જ ભગવાનને યાદ કરવા તો બેસીએ છીએ. બેસો છો કે નહીં? બધા પોતપોતાની રીતે, કોઈ માળા કરતું હશે, કોઈ દીવાબત્તી, કોઈ પૂજા, કોઈ આરતી, કંઈ નહીં તો 5-10 મિનિટ તો કંઈક તો કરતા જ હશો ભગવાનને યાદ કરવા માટે. વિચાર કરો કે તમે 10 મિનિટ ભગવાનને યાદ કરવા બેસો છો, એમાંથી તમારું મન ભગવાનમાં કેટલું લાગે છે? મન કેટલું લાગે છે? બધા અહીંયા મન કેટલી વાર લાગે? જો અત્યારે મન ક્યાં છે? મન ક્યાં છે? બોલો. તો આપણે અહીંયા બેઠા છીએ શું કામ? રસપાન કરવા. શું કરવા? તો રસપાન કોણ કરી રહ્યું છે? આપણું મન કરી રહ્યું. મન ભગવાનમાં નથી લાગતું એવી ફરિયાદ કોની કોની છે? બધાની જ. હાથ ઊંચો નથી કરતા કે ભગવાનને યાદ કરવા તો બેસીએ છીએ, પણ શું કરવું? મન ભટકે છે. મેં હમણાં ક્યાંક વાંચ્યું કે પૈસાની નોટો ગણવામાં મન ભટકતું નથી, તો બોલતા બોલતા આમ એક એક ગણાઈ જાય છે, અને ભગવાનને સ્પેશિયલ યાદ કરવા બેસીએ તોય મન ભટકે છે. શું કામ? શું કામ સ્થિર નથી? પૈસાની નોટો ગણવામાં સ્થિર છે, વાતો કરવામાં એવા ખોવાઈ જાય કે દૂધ ઉભરાઈ જાય, ખબર નથી પડતી. ત્યાં મન સ્થિર થઈ જાય, અને ભગવાનની યાદમાં શું કામ સ્થિર નથી થતું? કારણ કે ભગવાન સાથે આપણે હજી એટલા નજીક નથી આવ્યા, એટલો નજીકનો સંબંધ નથી બાંધ્યો. જ્યારે એની સાથે આપણો નજીકનો સંબંધ બંધાઈ જાય ને, તો ઓટોમેટિક આપણને એની યાદ આવે જ. યાદ આવ્યા વગર ન રહે. એટલા માટે ભગવાન સાથે જો મન જોડવું હોય ને, તો ભગવાન સાથે સંબંધ જોડવો જરૂરી છે. તમારે જોડવો છે? કોઈ કહે ને સંબંધ કરવો છે? તમે એમ કે થઈ ગયો અમારે તો, પણ એની આ શરીરનો થઈ ગયો, પણ કોનો કરવાનો છે? આત્માનો સંબંધ જ્યારે પરમાત્મા સાથે જોડાઈ જાય ને, ત્યારે શું થાય? મન ઓટોમેટિક લાગી જાય. દીકરા દીકરીનો સંબંધ થાય તો તમારે કેવું પડે છે કે હવે યાદ કરજો હો બે એકબીજાને, એમ કેવું પડે છે? ઓટોમેટિક થાય છે ને. એમ જ્યારે આપણા મનનો સંબંધ ભગવાન સાથે જોડાઈ જાય ને, ઓટોમેટિક એની યાદ આવે છે, અને એને જ કહેવાય છે મેડિટેશન, રાજયોગ.
મનને ભગવાન સાથે જોડવાની વિધિ એ જ છે રાજયોગ. યોગ એટલે કોઈ અઘરી વસ્તુ નથી. યોગ એટલે કોઈ આસન, કસરત કે પ્રાણાયામ પણ નથી. યોગ એટલે જોડાણ. યોગ એટલે કનેક્શન. કોનું કનેક્શન? કોનું કનેક્શન? મનનું કનેક્શન પરમાત્મા સાથે જોડવું. તો અહીંયા આપણે એ શીખવાનું છે કે શ્રી રામે શું કર્યું? ભલે હાથોથી પૂજા કરી, પણ ત્યારે રામનું મન ક્યાં હતું? રામનું મન એ પૂજામાં હતું. રામનું મન ત્યાં હતું કે મારે ભગવાન શિવ પાસેથી શક્તિ લઈને રાવણને મારવાનું છે. સમજ્યા? તો રામે શું કર્યું? મન છોડ્યું. તો આપણે પણ શું કરવાનું છે? બોલો, શું કરવાનું છે? ભગવાન શિવ સાથે આપણા મનને જોડવાનું છે, અને એને જ કહેવાય છે મેડિટેશન, રાજયોગ. જે રાજયોગ દ્વારા આપણને મનની શક્તિ મળે છે, મનોબળ મળે છે. આજે આપણે જોઈ રહ્યા છીએ શરીર બહુ હટ્ટાકટ્ટા છે, પણ મન, બોલો, મન બહુ કમજોર છે. મન બહુ બીમાર છે. આજે ડૉક્ટર સાહેબો અહીંયા ઘણા બેઠા છે, હે ને? આજે 80% બીમારીઓનું મૂળ કારણ શું છે? શું છે ભાઈઓ? મન છે. ડૉક્ટર એમ કે છે મનની ચિંતા છોડી દો, મનમાંથી બધું મૂકી દો, કાંઈ તકલીફ નથી. આજકાલ મોટા ભાગના માતાઓ જ્યારે રિપોર્ટ લઈને આવે ને, દીદી રિપોર્ટમાં કાંઈ નથી આવતું, પણ કમર એવી દુખે છે, પેટમાં એવું દુખે છે, માથું એવું દુખે છે, રિપોર્ટમાં કાંઈ નથી. રિપોર્ટમાં કાંઈ નથી એનો મતલબ શરીરમાં કાંઈ નથી. તકલીફ ક્યાં છે? મનમાં. ડૉક્ટર ફોટો શેનો પાડે છે? શરીરનો પાડી શકે, મનનો ન પાડી શકે. પાડી શકે નહીં. એટલે તકલીફ ક્યાં દેખાડે તમને? શરીરમાં તો દેખાતી નથી. તો રિપોર્ટમાં આવે ને, એમ કે સીટી સ્કેન કરાવ્યું, MRI કરાવ્યું, એક્સરે કરાવ્યા, જેટલા રિપોર્ટ લખી દીધા ને એ બધાય કરાવી નાખ્યા, તોય કાંઈ નથી. તો હવે તકલીફ ક્યાં છે? મનમાં છે. તો હવે મનને ક્યાં લગાડવું પડશે? મનને ભગવાન સાથે લગાડીએ ને તો મન ઠીક થઈ જાય ને, તો ઓટોમેટિક તન પણ ઠીક થઈ જ જાય. તો લગાડવું જોઈએ કે નહીં? બોલો. પહેલી વસ્તુ, ભગવાન સાથે મન લગાડવાથી મન શક્તિશાળી બને છે. આજે નાની નાની વાતમાં યુવાનો હિંમત હારી જાય છે. આજે કેટલા કેસ બને છે રોજના કે કેટલા યુવાનો આત્મહત્યા કરી લે છે. કરે છે કે નહીં ભાઈઓ? ક્યાંક ધંધામાં અસફળતા મળી, ક્યાંક સંબંધોમાં અસફળતા મળી, ક્યાંક ભણવામાં અસફળતા મળી, તરત જ શું કરે? આત્મહત્યા. શું કામ? મન નબળું છે. મન પાસે શક્તિ નથી પરિસ્થિતિનો સામનો કરી શકે, કોઈના બે શબ્દોને સહન કરી શકે, કોઈની સાથે એડજસ્ટમેન્ટ કરી શકે. મન પાસે શક્તિ નથી, એટલે તરત કયો રસ્તો અપનાવી લઈએ બહેનો? કાં તો છૂટાછેડા અને કાં તો આત્મહત્યા. આજે આવું મોટા ભાગે છે કે નહીં? તો કઈ શક્તિની જરૂર છે? મનની શક્તિ. ક્યાંથી મળશે? છે આપણા જયસિંહપરામાં મોલ એવો કે દાદા એવો મોલ બનાવ્યો છે કે 500 રૂપિયાની કિલો મનની શક્તિ મળે, લઈ આવો? છે કે નહીં? ભગવાને અહીંયા બનાવ્યો છે મોલ. અને મન મના ભવ. મન મના ભવ એટલે શું? મન મના ભવ એટલે શું? તમને એમ થાય કે આવું નામ કેમ હશે જેને નથી સાંભળ્યું? ક્યાં? મન મના ભવ એ સંસ્કૃત શબ્દ છે. એનો અર્થ થાય છે, ભગવાન કહે છે હે મારા મીઠા બાળક, તારા મનને ભટકાવીશ નહીં, તું તારા મનને મારામાં લગાવ. શું કહે છે? મન મારામાં લગાવ. મન મના ભવ. મન મના ભવ એક એવો મોલ છે, એક એવું સ્થાન છે કે જ્યાં પરમાત્મા સાથે મન લગાવવાથી આપણને મનની શક્તિઓ પ્રાપ્ત થાય છે. સમજ્યા વાતને? તો રામેશ્વર શિવ પિતા પરમાત્મા સ્વયં આવીને આપણને રાજયોગ દ્વારા અષ્ટ શક્તિઓ આપી રહ્યા છે. જીવન જીવવાની દરેક શક્તિ આપણને ભગવાન આપે છે. આજે કહે છે ને બધુંય ખબર છે પણ છોડી નથી શકતા. છે ને ભાઈઓ? હવે વધારે ન કહું ને કઈ, કાંઈ નથી કેવું ને આજે, કાંઈ નથી કેવું ભાઈઓને. અને તમને છોડાવવા માટે આ બેને આજ કંઈક વ્યવસ્થા કરી છે કે ભાઈ ભાઈઓ બિચારા બધું સમજે છે કે આ ન ખવાય, આવું ન પીવાય, સમજો છો ને, પણ છોડી નથી શકતા. શું કામ? મન નબળું છે.
મનની શક્તિ મેળવવા માટે મેડિટેશન છે. મેડિટેશન દ્વારા મનને શક્તિ પ્રાપ્ત થશે, ઓટોમેટિક મન મજબૂત બનશે. હું તમને ગૌરવ સાથે કહી શકું છું કે અમારા બ્રહ્માકુમારી વિદ્યાલયમાં લાખો ભાઈઓ છે કે જે સંપૂર્ણ નિર્વ્યસની જીવન જીવી રહ્યા છે. જરાક તાલી પડશે એમના માટે. યુવા ભાઈઓ છે, વડીલો છે, દાદાઓ છે જે 40 વર્ષથી માવા ખાતા હોય, બીડી પીતા હોય, 40 વર્ષ ઓછા નહીં, 40 વર્ષના વ્યસનો પણ છૂટી શકે છે જ્યારે મન મક્કમ બને છે, મન મજબૂત બને છે. અને મન મજબૂત બનાવવા માટેનું સ્થાન છે મન મનાભવ. મન ભગવાનમાં લાગી જાય ત્યારે જ મન મજબૂત બને છે. સમજ્યા? એટલા માટે મેડિટેશન એ શીખવાડે છે કે આપણું મન ભગવાનમાં લગાવીને મનની શક્તિઓને પ્રાપ્ત કરીએ. બીજું, મન જ્યારે ભગવાનમાં લાગી જાય ને ત્યારે એમ કહેવાય ને કે રામે શક્તિ પ્રાપ્ત કરી અને વાનર સેના લીધી. રાવણે કોની સેના લીધી બોલો? વાનર. વાનર એવું હોય ને ક્યાંય સ્થિર ન થાય. થાય કોઈ દિવસ એક વાંદરાને બેસાડી દો, થાય ક્યાંય સ્થિર નહીં. પણ ભગવાન રામની સેનામાં કોણ હતું? એક તો મુખ્ય હનુમાનજી, પછી જામવંતજી, પછી નલ, નીલ, આ બધા કોણ હતા? આખી વાનર સેનાને શ્રી રામે પોતાના કંટ્રોલમાં કરી લીધી અને એને આજ્ઞાઓ આપીને આખું રામ રાજ્ય સ્થાપન કરી દીધું. વિચાર કરો, આ કઈ શક્તિ છે કે એક વાનરને કંટ્રોલ કરવો. વાનર એ શું છે? વાનર એ આપણા મન જેવું છે. કહેવાય ને આપણે ઘણા શું કે મન માકડા જેવું છે. માકડું એટલે બંદર. અને મન કૂદાકૂદ થાય છે. અહીંથી રિક્ષા નીકળી, મન ત્યાં ગયું. અહીંથી માણસ નીકળ્યા, મન ત્યાં ગયું. અહીંથી ભાઈ આમ ઊભા થયા, મન ત્યાં ગયું. મન કેટલી ડાળીઓ ફેરવે છે? તમે અહીંયા બેઠા બેઠા 10 મિનિટ જોજો, તમારું મન કેટલી ડાળીએ કૂદકા મારે છે? કેટલી ડાળીએ કૂદકા મારે છે? તો શ્રી રામે વાનર સેના લીધી. એનો મતલબ શું છે કે એણે પોતાના મન પર જીત મેળવી લીધી. શું કર્યું? મનને એટલું શક્તિશાળી બનાવી લીધું કે પોતાના મન પર એ જીત મેળવી લીધી ને આખી વાનર સેનાને પણ એણે પોતાના કંટ્રોલમાં કરી લીધી. સમજ્યા? વાનર સેના એના સેવક બનીને એની સેવામાં લાગી ગઈ. તો આપણે તો આખી સેના તૈયાર નથી કરવાની. આપણે શું કરવાનું છે? ખાલી આપણા મનરૂપી માકડાને સ્થિર કરવાનું છે. કરવાનું છે બસ. આપણે જ્યારે ભગવાન સાથે યોગ લગાવતા જઈએ, જો ક્યાં ગયું મન? ક્યાં ગયું? તરત આપણી પરીક્ષા, આ બધી છે ને પરીક્ષાઓ આવે છે આપણા મનની. અહીંયા ચારે બાજુ રસ્તા છે એટલે શું થાય? મનની પરીક્ષા. તો આપણે શું કરવાનું છે? મેડિટેશન, યોગ કરતા કરતા મન લગાવતા જઈએ તો મન એકાગ્ર થઈ જાય અને એ આપણી સેવામાં ઉપસ્થિત થઈ જાય જો આજ્ઞા કરીને. બરાબર ને? આજ આપણે શું કહીએ છીએ? મારું મન ક્યાંય સ્થિર થતું નથી. બરાબર? તો બીજું, રામે શક્તિ મેળવીને મન પર વિજય મેળવ્યો, વાનર સેનાને વશમાં કરી લીધી. ત્રીજું, અસંભવ કાર્ય સંભવ કરી બતાવ્યું. પથ્થર પાણીમાં તરે નહીં, એ પથ્થરને પાણીમાં તરતા કર્યા. સેતુબંધ કઈ રીતે બાંધ્યો? પથ્થરને પાણીમાં તરતા કર્યા. જ્યારે જય શ્રી રામ બોલતા બોલતા એક એક પથ્થર પર લખતા ગયા અને મૂકતા ગયા તો શું થયું? પુલ તૈયાર. ખરેખર ઘણીવાર વિચારતા એમ લાગે કે આ એક કાલ્પનિક વાત છે કે રિયાલિટી છે. લાગે કે નહીં? આજકાલ તો હવે એવા બ્લોક બની રહ્યા છે કે પાણીમાં તરે. આજકાલની વાત અલગ છે, પણ એ સમયે જ્યારે સેતુબંધ બંધાણો ત્યારે આટલા મોટા મોટા પથરાઓ જે નાખ્યા અને પાણીમાં તરવા લાગ્યા અને પુલ હજી બંધાયેલો છે એવું સાંભળ્યું છે આપણે. તો એ પુલ જે અસંભવ કાર્ય હતું એ પણ સંભવ થઈ ગયું. કઈ રીતે? તો જેના દિલમાં દિલારામ છે, જેની વાતોમાં એક રામ છે, જેના મનમાં એક રામ છે, જેના ધ્યાનમાં એક રામ છે, જેના દિલમાં રામ છે, એના માટે અસંભવ કાર્ય પણ સંભવ થઈ શકે છે. તો જ્યારે આપણે આપણા મનને ભગવાનમાં લગાડી દઈએ, જ્યારે આપણે ભગવાનની યાદમાં ખોવાઈ જઈએ, ભગવાનની શક્તિઓને આપણા જીવનમાં ધારણ કરી લઈએ ને, તો આપણા માટે પણ અસંભવ કાર્ય સંભવ થઈ જાય. શું તમને નથી લાગતું કે આપણે ધાર્યું ન હોય એવું પણ આપણે કરી શકીએ? કરી શકીએ કે ન કરી શકીએ? એના માટે શું જરૂર છે? એક તો ભગવાનની શક્તિ પર આપણને
વિશ્વાસ હોવો જોઈએ. જુઓ, વાંદરા તો શું કરતા હતા? બસ જય શ્રી રામ લખીને પથ્થર, એને કે પથ્થર તરાવો એ રામનું કામ છે, આપણું થોડું છે. કોનું કામ છે? રામનું કામ છે. તો આપણને શું ભગવાનની શક્તિ પર વિશ્વાસ છે? જો આજે આપણને ચિંતા ચિંતા ચિંતા, શેની ચિંતા? તો કે છોકરાઓનું શું થશે, પૈસાનું શું થશે, શરીરનું શું થશે, છે કે નહીં? ચિંતા 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 ચિંતા. ચિંતા કરવાથી શું ફાયદો થશે? બોલો, ચિંતા કરવાથી ફાયદો કે નુકસાન? નુકસાન. પણ આજે બધાય શું કરી રહ્યા છે? ચિંતા. શું કરવું બેન? છોકરાઓ માનતા નથી, ઉલટા રસ્તે જાય છે, ભણતા નથી, કમાતા નથી, શું કરવું? ચિંતા થાય. એ તમારા છે કે ભગવાનના છે? બોલો, કોના છે? તમારા છે, એટલે તો તમે ચિંતા કરો છો. તમે ભગવાનને સોંપો, એમ સમજો, ભગવાનને સોંપો. ભગવાન આ તમારા બાળકો છે, રોજ ભગવાનને સોંપતા જાઓ. ભગવાન આ તમારો પરિવાર છે, ભગવાન આ તમારા બાળકો છે, ભગવાન તમારી જવાબદારી છે, તમે આને સમજાવો, ભગવાન તમે આને સાચો રસ્તો બતાવો, ભગવાન તમે એને શક્તિ આપો. આપણે ભગવાનના વિશ્વાસ ઉપર ચાલતા રહીએ ને તો પથ્થર પણ તરવા માંડે. સમજી ગયા વાતને? કોઈ પણ વાત આવે, અને હનુમાનજી શું કરતા હતા? હનુમાનને ખબર નહોતી મારી પાસે આટલી બધી શક્તિ છે, પણ કોઈ એને યાદ અપાયું કે અરે તું તો પવન પુત્ર છો, તારી અંદર ઘણી બધી શક્તિ છે, તું હવામાં ઉડી શકે છે, તું મોટોય થઈ શકે, નાનોય થઈ શકે, તારે જેવું બનવું એવું તું બની શકે. એટલે એને એક મંત્ર પાક્કો કરી દીધો, જય શ્રી રામ. એટલે શું કરે? ઉડવા માંડે. પછી જય શ્રી રામ એટલે નાના થઈ જાય, જય શ્રી રામ એટલે. તો આપણા બધા પાસે પણ જ્યારે આપણને ભગવાન પર વિશ્વાસ હોય ને, તો આપણી અંદર પણ એ શક્તિ આવે જે અસંભવ કાર્યને પણ સંભવ કરી બતાવે. તો શું આપણે ન કરી શકીએ? કરી શકીએ ને. તો આપણે પણ શું બોલવાનું? જય શ્રી રામ. બોલો. તો પરમાત્મા રામની શક્તિ પણ આપણી અંદર આવી શકે છે. અને હમણાં આગળ કીધું ને કે આપણા પરમાત્મા રામ એ સર્વશક્તિમાન છે. તો આપણે કેવા હોઈએ? બોલો, માસ્ટર સર્વશક્તિવાન. બોલો, માસ્ટર સર્વશક્તિવાન. તો તમને એમ લાગે ને આ મારાથી નહીં ઉપડે, આ મારાથી નહીં થાય, અરે આ કામ તો હું કરી જ ન શકું, ત્યારે શું કહેવાનું? હું માસ્ટર સર્વશક્તિવાન છું. બોલો માતાઓ, બોલો. હું, પાછળવાળા તો બોલતા જ નથી, અહીંયા સંભળાય છો તમારું. બોલો બોલો. હું માસ્ટર સર્વશક્તિવાન છું. ભગવાનની બધી જ શક્તિઓ મારી અંદર પણ સમાયેલી છે, કારણ કે હું ભગવાનનું બાળક છું. જેવા બાપ એવા બેટા. તો આપણા બાપ છે સર્વશક્તિવાન, તો આપણે એના બાળકો માસ્ટર સર્વશક્તિવાન. કમજોર ઢીલા ઢાલા નહીં, ગરોળીથી. આ તો પાક્કું, હવે તો ગરોળીની સામે જોઈને ઊભા રહેશે, બરાબર ને? કાંઈ ન કરે. તો આપણે માસ્ટર સર્વશક્તિવાન છીએ. જો પથ્થર પાણીમાં તરી જતા, આપણે ક્યાં પથરા તરાવવા છે? તરાવવા છે કે આપણે ક્યાંય પુલ તો બાંધવાનું નથી. પણ આપણને જ્યારે એમ લાગે ને કે આ કામ હું નહીં કરી શકું, કે આ તો મારા કામની વાત જ નથી, આ કેમ થાય, ત્યારે શું કહેવાનું? હું, બોલો ભાઈઓ, હું માસ્ટર સર્વશક્તિવાન છું. સર્વશક્તિવાન ભગવાન મારી સાથે છે, 1000 ભુજાઓ વાળા ભગવાન મારી સાથે છે. મારા માટે કોઈ વાત અસંભવ નથી, બધું જ શક્ય છે. ત્યાર પછી જ્યારે અંદર ગયા, લંકામાં ગયા, સેતુબંધ બનાવ્યો ને, રામનો પુલ બનાવ્યો આખો, અને પછી ગયા ત્યાં સીતા માતા રાવણની કેદમાં હોવા છતાં પણ સુરક્ષિત હતા. આપણે એક પ્રસંગ સાંભળેલો છે કે રાવણે એને સ્પર્શ પણ નહોતા કરી શક્યા. સાંભળ્યું છે ને? શું કામ સીતા માતા સુરક્ષિત હતા? આટલા વર્ષો સુધી રાવણની કેદમાં રહ્યા, પણ છતાંય એ સુરક્ષિત રહ્યા. શું કામ બહેનો? બોલો. શું હતું એની પાસે? એ પવિત્રતાની શક્તિ હતી, અને શ્રી રામનું નિરંતર જાપ હતો, નિરંતર એની યાદમાં હતા. એટલા માટે ભગવાનનું સુરક્ષા કવચ એની આસપાસ હતું. રાવણ જાય એની પાસે, પણ એ કંઈ કરી શકે નહીં. ખરેખર આજના સમયમાં હું દરેક
બહેનોને, એમાંય ખાસ કુમારીઓને આ વાત સમજાવવા માંગુ છું. આમાંથી કેટલી કુમારીઓ છે? કુમારીઓ, દીકરીઓ કોણ છે જે સ્કૂલ કોલેજમાં ભણતી હોય? ઊભી થઈ જાઓ જરાક 1 મિનિટ. હા, કુમારીઓ, નાની મોટી બધી જ ઊભી થઈ જાઓ. હા, જલ્દી ઊભી થઈ જાઓ. કુમારીઓ, દેવીઓ, જેની પૂજા થાય છે ઘર ઘરમાં, દેવીઓ. તાલી પાડો આ બધી કુમારીઓ માટે. ખૂબ સરસ. આ બધી કુમારીઓને મારે આજે એક વાત સમજાવી છે. બેસી જાઓ, સાંભળજો ધ્યાનથી. હે ને? કે આજે આપણે એમ કહીએ છીએ કે આપણે ક્યાંય સુરક્ષિત નથી. દરેક રાક્ષસો, અસુરોની નજર આપણા ઉપર છે. કાલે પણ મેં કીધું હતું કુમારીઓને કે આપણા ઉપર કોઈની નજર શું કામ પડે છે? એક તો આપણે આપણા શરીરનું પ્રદર્શન કરીએ છીએ. પ્રદર્શન હોય તો જોવા તો જાય કે નહીં લોકો? તો આપણું શરીર પ્રદર્શનની વસ્તુ નથી. એટલે એનું જેટલું બને ને, એક કહેવાય છે કે તન અને અન્ન બે વસ્તુ ઢાંકીને રાખવી. ધન તો આપણે ઢાંકીને જ રાખીએ છીએ, એટલે એને બહુ કેવું નથી પડતું. ધન તો ઢાંકેલું છે ને મન તો અંદર છે, એટલે એ તો દેખાતું નથી. પણ તન અને અન્ન આ બે વસ્તુ એવી છે ને, જેટલું ઢાંકેલું એટલું સુરક્ષિત. તો એક તો દીકરીઓ એ વાત યાદ રાખજો કે ભગવાન આપણી સાથે છે. આપણે સુરક્ષિત ત્યારે રહી શકીએ જ્યારે આપણે ભગવાનની યાદમાં હોઈએ. આજે આપણી આસપાસ ઘણા બધા એવા આસુરી વૃત્તિવાળા લોકો ફરી જ રહ્યા છે. તમે એમ નહીં સમજતા રાવણ ખાલી લંકામાં હતો. આજે દરેકના મનમાં બેઠો છે આસુરી વૃત્તિઓ રૂપી રાવણ, કુદ્રષ્ટિ રૂપી રાવણ બેઠો છે. ત્યારે બહેનો, દીકરીઓ ખાસ યાદ રાખજો કે આપણે આપણી સુરક્ષા ભગવાનની યાદથી કરવાની છે. હું એક સત્ય ઘટના સંભળાવવા માંગુ છું, ખાસ આ દીકરીઓને. થોડા વર્ષો પહેલા દિલ્હીમાં એક એવો કાંડ બન્યો હતો. તમે સાંભળ્યું હશે, દિલ્હીમાં એક છોકરી પર જે કાંડ થયો એ તમે, મને નામ અત્યારે ભૂલાઈ ગયું, નિર્ભયા. હા, ત્યારે એમને જ્યારે એની પૂછતાછ કરવામાં આવી, એ બે બેનપણીઓ સાથે જતી હતી અને એકને લઈ ગયા છોકરાઓ અને એક સુરક્ષિત રહી. તો જે સુરક્ષિત રહીને એનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું કે ભાઈ શું હતું, તમે ક્યાં નીકળ્યા હતા, કોણ કોણ આવ્યું હતું, શું કર્યું, બધું સમજાયું. તો પછી એને પૂછવામાં આવ્યું કે ભાઈ જે પેલા જે આરોપીઓ હતા એને પણ ઇન્ટરવ્યૂ લીધું અને જે આ દીકરી જે સુરક્ષિત હતી એનું પણ ઇન્ટરવ્યૂ લીધું. તો પૂછવામાં આવ્યું કે એ બીજી છોકરી સાથે હતી જેને આ લોકોએ કાંઈ ન કર્યું અને બીજી એકને લઈ ગયા, આવું શું કામ કર્યું? તો જે આરોપીઓ હતા ને, એણે શું કીધું કે અમને લાગતું હતું કે કોઈ શક્તિ એની સાથે છે, એકલી નહોતી દેખાતી, કોઈક શક્તિ ફરતી હતી એની બાજુમાં, એટલે અમે એને લઈ ન શક્યા. પછી એ દીકરીનું ઇન્ટરવ્યૂ લીધું કે બેટા તું શું કરતી હતી જ્યારે તારી બેનપણીને આવું કર્યું? તો તું કે મને બહુ બીક લાગતી હતી ને એટલે હું હનુમાન ચાલીસા બોલતી હતી, એટલે હનુમાન ચાલીસા બોલવાથી મારી અંદર એ શક્તિ આવી ગઈ ને એટલે હું ભાગી ગઈ. વિચાર કરો, આ સત્ય છે, વાર્તા નથી. આજે આપણે શું કહીએ છીએ? હજી તો આપણે બહુ નાના છીએ, અત્યારથી કઈ ભગવાનને યાદ કરવાની, બોલો દીકરીઓ, જરૂર છે, બહુ જરૂર છે. આપણે ભગવાનને યાદ કરવાની બહુ જરૂર છે. ભગવાનની આપણે સાથે રહેવાનું છે, આપણી સાથે ભગવાન. આપણે ભલે સ્કૂલ જઈએ, કોલેજ જઈએ, ફરવા જઈએ, કોઈ મનાઈ નથી, બધે જ જઈએ, પણ ક્યારેય એકલા ન જઈએ. ભગવાનને સાથે રાખીને ભગવાનનું સુરક્ષા કવચ આપણી આસપાસ બનાવીને જઈએ ને તો આપણે હંમેશા સુરક્ષિત રહીએ. અને બીજું, મર્યાદામાં રહીએ તોય સુરક્ષિત રહીએ ને. જેટલું આપણું પ્રદર્શન ઓછું કરીએ ને એટલા આપણે સુરક્ષિત રહી શકીએ છીએ. અને ભગવાનની શક્તિ ચોક્કસ કામ કરે છે. અમને ખુદને ઘણા એવું કીધું છે કે બેન તમારી જે આસપાસ લાઈટ દેખાય છે ને એ જ કંઈક અલગ હોય છે. લાગે છે તમને એવું? તો એ લાઈટ શેની છે? અમારી નથી, એ પરમાત્માની શક્તિઓની લાઈટ છે. ભગવાનને સદાય જ્યારે આપણે સાથે રાખીએ છીએ ને, ભગવાનની યાદમાં રહીએ છીએ ને, તો ભગવાનની લાઈટ અને માઇટ, લાઈટ અને માઇટ, લાઈટ એટલે ભગવાનનો પ્રકાશ અને માઇટ એટલે ભગવાનની શક્તિ બધાને મળે. તો બોલો દીકરીઓ, આ કરશો? તમે કરશો? સ્કૂલ કોલેજ વાળી દીકરીઓ હાથ ઊંચો કરો. હા, બધાએ કરવાનું છે, પણ ખાસ જ્યાં પણ તમે જાઓ, સ્કૂલ જાઓ, કોલેજ જાઓ, ફરવા જાઓ, ગમે ત્યાં જાઓ, શું યાદ રાખવાનું? ભગવાનની લાઈટ અને માઇટનું એક સુરક્ષા કવચ મારી આસપાસ છે અને એમાં હું સંપૂર્ણ સુરક્ષિત છું. ભગવાન મારી સાથે છે. આ છે સીતાની રક્ષાની વાત.
સમજી ગયા ને? આજે દરેક આત્મારૂપી સીતા રાવણની કેદમાં છે ને, દુખી છે. હવે આવ્યો રાવણનો વારો. રાવણ એટલે કોણ? શું તમને લાગે છે કે રાવણ એ કોઈ 10 માથાવાળો વ્યક્તિ છે? શું લાગે છે? વ્યક્તિ છે કે એવી શક્તિ છે નેગેટિવ? શું લાગે છે? રાવણ એ કોઈ વ્યક્તિ છે કે નેગેટિવ શક્તિ છે? શું લાગે છે બહેનો? નેગેટિવ શક્તિ છે. આમ ફિઝિકલી શારીરિક રીતે આપણે જોવા જઈએ ને તો જે વ્યક્તિને 10 માથા હોય એને ઉપાડવા હાથ પગ કેટલા હોય? 10 માથાને ઉપાડવા હાથ પગ કેટલા જોઈએ? આપણે એક માથું છે, ઉપાડવા હાથ પગ કેટલા છે? 2 હાથ અને 2 પગ. તો હવે જેને 10 માથા હોય એના હાથ પગ કેટલા હોવા જોઈએ? 20 હાથ અને 20 પગ. હતા રાવણને 20 હાથ 20 પગ હતા? નહીં. તો ખરેખર એક નેગેટિવ શક્તિનો સિમ્બોલ આ રાવણ છે કે રાવણ પાસે બધા પ્રકારની શક્તિ હતી. બળ, બુદ્ધિ, ધન, પરિવાર, જે જીવનની બધી શક્તિ છે એ રાવણ પાસે હતી. કહેવાય ને રાવણના કેદમાં રાવણના દાસ દાસી બનીને પ્રકૃતિ પણ એની સેવામાં હાજર હતા. કહેવાય ને રાવણ ઈચ્છે એટલે વાયુદેવ એના પંખા ઝુલાવતું, એમ કહેવાય ને. રાવણ બોલાવે એટલે વાયુદેવ હાજર, અગ્નિદેવ હાજર, જલદેવ હાજર. રાવણના એ વશમાં હતું, પણ છતાંય રાવણના રાજ્યમાં કોઈ સુખી નહોતું, એની પત્ની પણ સુખી નહોતી. સાંભળ્યું છે આ વાતને? તો ખરેખર એ રાવણ એ કઈ શક્તિ છે? રાવણ એ કોઈ 10 માથાવાળી વ્યક્તિ નથી, એ હસ્તી નથી. રાવણ એક એવી નેગેટિવ શક્તિ છે કે જે દરેક નર અને દરેક નારીની અંદર પ્રવેશ કરી ગઈ છે. દરેક નર અને નારીની અંદર પ્રવેશી ગયેલા 5 વિકારો એ શું છે? રાવણ. શું છે? રાવણ. 5 વિકારો કયા છે? કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર. આ 5 વિકાર આજે દરેક નરમાં અને દરેક નારીમાં પ્રવેશી ગયા. કેટલા થયા? કેટલા થયા બોલો? 10 માથાવાળો રાવણ આજે ઘરમાં બેઠો છે, બધાની અંદર છે. ક્યારેક આપણી અંદર કામ વાસના ઉત્પન્ન થાય, ઈચ્છાઓ, અશુદ્ધ ઈચ્છાઓ ઉત્પન્ન થાય તો ત્યારે શું સમજી લેવું? રાવણનું પેલું માથું ઊભું થયું. ક્યારેક ક્રોધ ભભૂકી ઉઠે આવે ને ત્યારે અરીસામાં એકવાર મોઢું જોઈ લેવું. કેવા લાગીએ? કેવા લાગીએ? રાવણ જેવા. ક્યારેક લોભ લાલચ વશ ખોટું કરી લઈએ, ખોટું લઈ લઈએ, ખોટું બોલી લઈએ તો ઈ શું કઈ રામના ગુણ છે? કોના ગુણ છે? રાવણના ગુણ છે. કામ, ક્રોધ, લોભ, મોહ. મોહ કેવો છે? મારા મારા મારા, અને મારા મારાની પાછળ આપણે આખી જિંદગી કાઢી નાખીએ ને તો એ કોઈ મારું ન થાય. થયું છે કોઈનું કોઈ? કોઈનું કોઈ નથી થવાનું. રહેવાનું છે બધા સાથે, બહુ પ્રેમથી રહીએ, હળી મળીને રહીએ, ખુશી ખુશીથી રહીએ. પણ જે મારા મારા મારાનો મોહ છે ને એ જ આપણને દુખી કરે છે. મારા નથી, કોના છે? બોલો કોના છે? હજી નથી કહી શકતા તમે. ભગવાનના છે. મોહ અને પ્રેમ, મોહ અને સ્નેહ એ બંને અલગ છે. આજ માતાઓ શું કે બેન આપણા હોય તો ખરો ને મોહ. આપણા નથી, એ ભગવાનના છે. આપણને ભગવાને સોંપ્યા છે કે આને તમે સંભાળો, એમ સોંપ્યા છે ને કે તમે આને સંભાળો, તમે આની સેવા કરો, તમે એને સાચવો. સોંપ્યા છે ને આપણે મારા કરી લીધા. કોક તમારા ઘરના આંગણે ગાડી મૂકી જાય કે હું 10 દિવસ બહાર જાઉં છું, આ ગાડીને સંભાળજો. તો આપણે શું કહીએ? બોલો, મારી ગાડી છે, જો ભાઈ મેં ગાડી લીધી. કહીએ કોઈ દિવસ? આપણે શું કહીએ? સંભાળવા આપી છે ખાલી, કહીએ છે ને. તો આપણું આ શરીર છે, આપણું આ ઘર છે, આપણો આ પરિવાર છે, આપણા સગા સંબંધી છે, કોના છે? ભગવાનના છે કે મારા છે? મારા મારા કોઈ નથી. મારા હોત તો બધા આપણી સાથે આવવા જોઈએ ને. પણ આપણે શું કહીએ છીએ? આવ્યા હતા, બોલો જરીક, એકલા જવાના છીએ. તો મારા મારા મારું મારું બધું ન લઈ જવું જોઈએ. અને તમારા નામે શું શું છે ભાઈઓ? બોલો શું શું છે તમારું? નહીં લઈ લઈએ અમે. એકવાર કહી તો દો શું શું છે તમારા નામે.
અને ઘર છે, ગાડી છે, જમીન છે, આટલા પ્લોટ છે, બધુંય મારા નામે છે. જાશો એટલે નામ લઈને જાશો ને સાથે, અને લઈ જવું પડે કે નહીં ભાઈ? મારું હોય તો નહીં, મારું બધું અહીંયા જ મૂકીને જવાનું છે. એટલે મોહને છોડીએ અને કામ, ક્રોધ, લોભ, મોહ અને બધું છોડ્યા પછી જે છેલ્લે આવે ને એ શું છે? અહંકાર. સૌથી મોટામાં મોટો દુશ્મન છે. હું કરું છું, મેં કર્યું છે, હું હોય તો થાય, નહીં તો. બહેનોનું એક સરસ મજાનું વાક્ય, આ તો હું છું ને એટલે, નહીં તો. બોલો બોલો, બધાય બહેનોનું એક વાક્ય છે, હે ને? બોલો બોલો બહેનો, આ તો હું છું ને એટલે તમારું ઘર ચાલે છે, બીજી હોત તો બીજી એમ જ કે. આજે ભાઈઓને એમ થાય હું પૈસા કમાઉં છું ને એટલે ઘર ચાલે છે. આ હું પણ જે છે ને, આજે દરેકને એમ થાય, બાળકો કઈ કમ નથી, હે, એને આજ કઈ કહેવાય છે કે હું છું ને એટલે, હે ને, હું કહું એમ જ થવું જોઈએ, છે ને. આજે બધાનો હું છે ને એ આજે આસમાન પર ચડી ગયો છે. તો આ 5 વિકારો જે છે ને એ જ શું છે? ભેગું મળીને રાવણનું માથું છે. રાવણ પાસે બળ હતું, બુદ્ધિ હતી, શક્તિ હતી, બધી પ્રકૃતિ પણ એની દાસી હતી, પણ છતાંય રાવણની જીત ન થઈ. શું કામ? કારણ કે એની પાસે નકારાત્મકતા હતી, સકારાત્મકતા નહોતી. તો જે 10 માથાવાળો રાવણ છે ને એને એક વાર તો શ્રી રામે મારી નાખ્યો, છતાંય આપણે દર દશેરાએ શું કરીએ છીએ? શું કરીએ છીએ બોલો? તો શું આપણને રામ ઉપર વિશ્વાસ નથી કે રામે મારી નાખ્યો એટલે મરી જ ગયો હોય એમ? બોલો, રામ ઉપર આપણે વિશ્વાસ છે કે નથી? છે. છતાંય આપણે દર દશેરાએ એને મોટું 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 પૂતળું બનાવીને મારીએ છીએ. શું કામ? શું કામ મારીએ છીએ બોલો? મરી તો ગયો છે. હવે માની લો આપણા ઘરમાંથી કોઈનું મૃત્યુ થાય તો આપણે એને એકવાર અગ્નિ સંસ્કાર આપી આવીએ એટલે પૂરું ને? કે એની દર તિથિએ આપણે જઈએ અને પાછા અગ્નિ સંસ્કાર દઈએ? જઈએ છે દર તિથિએ અગ્નિ સંસ્કાર દેવા? નહીં. શું કામ? એકવાર એનું પૂરું થઈ ગયું એટલે પૂરું. તો શ્રી રામે એકવાર રાવણને મારી નાખ્યો તો મરી નથી ગયો? હા, શું કામ નથી મર્યો? રામે પોતાની અંદરનો રાવણ મારી નાખ્યો, જે આપણી અંદરનો તો ઈ કોણ મારશે બોલો? આજ ધનુષ કોણ ઉપાડશે? આપણે રાવણને મારવાનો છે. કયો રાવણ? 5 વિકારો રૂપી રાવણ, જે આપણી અંદર રહેલા આપણા શત્રુઓ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર. કામ એટલે ઘણા એમ કે કામ નહીં કરવાનું, ઈ કામ નહીં. કામ વાસનાઓ, ઈચ્છાઓ, જે ખરાબ અશુદ્ધ ઈચ્છાઓ છે ને એને શું કહેવાય છે? કામ વિકાર. તો કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર રૂપી રાવણને મારવા માટે આપણે તૈયાર છીએ? બોલો, તૈયાર છીએ કે નહીં? અને તો આજે આપણે વિજયાદશમી મનાવશું. દશેરા મનાવવા છે ને, રાવણને મારવો છે ને. તો કયો રાવણ? રામનો દુશ્મન કે આપણો દુશ્મન? હે ને, રામે તો એના દુશ્મનને ખતમ કરી નાખ્યો ને. પણ આપણે હજી દર વર્ષે દશેરામાં રાવણ મારીએ છીએ. એનો મતલબ છે કે આપણી અંદર બેઠેલો જે નેગેટિવિટીનો રાવણ છે, જે અશુદ્ધ વિકારોનો જે રાવણ છે, એને આપણે ભગવાનની શક્તિ લઈને ખતમ કરવાનો છે. અને ભગવાનની શક્તિ શેનાથી મળશે? મેડિટેશનથી. રાજયોગ એક એવી વિધિ છે. રાજયોગ એટલે આત્મા રાજાનો યોગ પરમાત્મા સાથે. આત્માનું મિલન જ્યારે પરમાત્મા સાથે થાય છે ત્યારે આત્માને એ શક્તિ મળે છે કે અંદર બેઠેલો રાવણ ખતમ થાય છે. તો કરવો છે ખતમ? કોને કોને ખતમ કરવો છે રાવણને? પહેલા હાથ ઊંચો કરો. ખૂબ સરસ. એક દિવસમાં રાવણ મરી જશે? તો 3 દિવસમાં મરી ગયો રાવણ? નહીં. રાવણને મારવા માટે શું કરવું પડશે? રોજ અભ્યાસ કરવો પડશે. રોજ 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 પ્રેક્ટિસ 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 રોજ કરવી પડશે ને. એક દિવસમાં કોઈ ધનુર્ધારી બની જાય? બની જાય એક દિવસમાં? નહીં. એના માટે શું કરવું પડે? રોજ પ્રેક્ટિસ કરવી પડે. તો અહીંયા મન મનાભાવમાં શું શીખવાડવામાં આવે છે? અને ઘણા એમ કહેશે બેન આપણને અહીંયા લઈ જવા માંગે છે એટલે જ કહી રહ્યા છે. હું તમને એમ નથી કહેતી, હું તમને એ સમજાવું છું કે ભગવાન સાથે મન લગાડવાની વિધિ તો શીખવી પડશે કે નહીં? શીખવી પડશે કે નહીં? તો પરમાત્માનું જે આ ઘર છે ને, એક વિદ્યાલય છે, એક સ્કૂલ છે.
તમે ભલે કોઈ પણ ધર્મમાં માનો છો, કોઈ પણ ધર્મ હોય, તમારો વૈષ્ણવ સંપ્રદાય હોય, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય, કોઈ પણ XYZ ગમે તે સંપ્રદાયમાં તમે માનો છો, બહુ સારી વાત છે. તમે બહુ સાત્વિક આત્મા છો એટલે તમે માનો છો. પણ શું તમે તમારા બાળકોને ભણવા નથી મોકલતા? કે તમે સંપ્રદાયમાં માનો છો એટલે બાળકોને ભણવા નહીં જવાનું એવું કરો છો? મોકલો છો કે નહીં? બોલો, શું કામ મોકલો છો? શીખવા માટે. બાળક કંઈક શીખે, એને કંઈક આવડે એટલા માટે મોકલો છો. તો હું તમને આજે સ્પષ્ટ કરી દઉં છું કે બ્રહ્માકુમારીઝ એ કોઈ અલગ ધર્મ નથી, એ કોઈ અલગ સંપ્રદાય નથી. એ પરમાત્માએ ખોલેલું, પરમાત્માએ સ્થાપન કરેલું એક ઈશ્વરીય વિશ્વવિદ્યાલય છે. શું છે? ઈશ્વરીય વિશ્વવિદ્યાલય છે કે જે વિદ્યાલયમાં જે પણ આવે છે, અહીંયા ખાલી નાના બાળકો નથી આવતા. આ વિદ્યાલયની વિશેષતા એ છે કે અહીંયા બાળકે આવે, એના મમ્મી પપ્પાએ આવે ને એના દાદા દાદી આવે, ચોથી પેઢી હોય તો એ આવે, અને 4 પેઢીઓ ઘણી એક સાથે આ વિદ્યાલયમાં આવે છે. આ એક વિદ્યાલય છે કે જેમાં આપણને ભગવાન ભણાવે છે કે આપણું મન કેમ ભગવાનમાં લગાડવું અને આપણી અંદર બેઠેલા રાવણને કેમ જીતવો અને ભગવાનની શક્તિઓથી જીવનમાં સુખ, શાંતિ, ખુશીને પ્રાપ્ત કેમ કરવી, એ અહીંયા બહેનો શીખવે છે. અને એ બહેનોનું જ્ઞાન નથી. અહીંયા તમે 3 દિવસથી સાંભળી રહ્યા છો. શું આ મારી રામકથા છે? નહીં, બિલકુલ નહીં. મને રામકથા આવડતી જ નથી. હું જાતે કહું છું, ભગવાને કીધેલી રામકથા છે. ભગવાને બતાવેલું આ રામાયણનું રહસ્ય તમે અહીંયા સાંભળ્યું. એટલા માટે અહીંયા ટાઇટલમાં વાંચો, શું લખ્યું છે? આધ્યાત્મિક રહસ્યમય રામકથા. આ આધ્યાત્મિક રહસ્ય શું મેં બનાવ્યું છે? કોણે બનાવ્યું? કોણે બતાવ્યું છે આ રામાયણનું આધ્યાત્મિક રહસ્ય? એ પરમાત્મા, રામેશ્વર પરમાત્માએ બતાવેલું આ રહસ્ય છે જે અમે તમને અહીંયા સમજાવી છે. બોલો, તમે આવી રામકથા પહેલા સાંભળેલી છે? અને તમે રામાયણના બધા પ્રસંગો સાંભળ્યા હશે. સાંભળ્યા છે? કેટલી વાર સાંભળ્યા હશે? અનેક વાર સાંભળ્યા હશે. પણ એ રામાયણ જે આપણા જીવનમાં લાગુ પડે છે, એ રામાયણ આપે કદાચ પહેલી વાર સાંભળી હશે. બરાબર ને? હમણાં એક દાદા મને મળવા આવ્યા કે આટલું અમે શીખા. બરાબર ને દાદા? હે ને? શું શીખા? એને ગુણ લેખા કે અમે આ રામકથામાં 3 દિવસમાં આટલા ગુણ શીખા. તો સારી વાત છે ને. તમે બધા શું શીખા? શું શીખા? એ જ ગુણ શીખા જે ભગવાન આવીને ભણાવી રહ્યા છે. તો અહીંયા જે બ્રહ્માકુમારી વિદ્યાલયમાં મેડિટેશન શીખવાડવામાં આવે છે, એ પરમ શિક્ષક પરમાત્માએ શીખવાડેલું મેડિટેશન છે જે ફક્ત 3 દિવસમાં પૂરું નથી થઈ જતું. ઘણાય પૂછે ને, બેન આજે રામકથાનો છેલ્લો દિવસ છે, હવે બધું પૂરું? બોલો, પૂરું કરવું છે કે ચાલુ રાખવું છે? કોણ કોણ કહે છે ચાલુ રાખવું છે? વાહ, સરસ. અમે તમારા માટે તાલી પાડીએ છીએ. ચાલુ રાખવું છે ને? તો ચાલુ જ રાખીશું. ભગવાનની રામકથા સતત ચાલતી જ રહે છે. અને એ રામકથા પરમાત્માનું સાચું આધ્યાત્મિક જ્ઞાન અને રાજયોગ મેડિટેશન એ આપણે રોજ શીખવાનું છે. આવતીકાલથી આ સ્થાન ઉપર નહીં, અહીંયા અગાસીમાં બેસીને આપણે શીખશું ખુલ્લામાં. કારણ કે રોજ તો આપણે રસ્તો ન રોકાય ને. એટલે આવતીકાલથી પણ આપણે આ રામકથાને બહુ સરસ રીતે આગળ પણ ભગવાને બતાવેલી વિધિને સાંભળવાની છે. રાજયોગ મેડિટેશન કરવાનું છે. ભગવાન પાસેથી શક્તિ લેવાની છે ને, કે લઈ લીધી? લેવાની છે. મનને મન મનાભાવમાં લગાવવાનું છે. તો આવતીકાલથી આ બધા માટે ખુશખબર છે. ખુશખબર સાંભળવી છે? હા, તો આવતીકાલથી ખુશખબર છે કે આજ મન મનાભાવમાં આવતીકાલથી 2 ટાઈમ રાજયોગ મેડિટેશન શિબિર ચાલશે. શિબિર એટલે આવી જ રીતે જ્ઞાન પણ સાંભળીશું, યોગ પણ કરીશું, ભગવાનની શક્તિઓ લઈશું. એ રાજયોગ શિબિર બપોર પછી 5 થી 6 અને રાત્રે 9:30 થી 10:30 2 ટાઈમ અમે રાખ્યા છે. કારણ કે ઘણાને રાતનું દૂરથી આવવું અનુકૂળ ન હોય તો એ દિવસના આવી શકે છે. ઘણા બહેનો રાત્રે વહેલા મોડા ફ્રી થતા હોય તો એ દિવસના આવી શકે. તો બપોર પછી 5 થી 6 અને રાત્રે 9:30 થી 10:30 આવશો ભાઈઓ? રામકથા સાંભળવા હજુ આગળ રાજયોગ શીખવા માટે આવશો કે નહીં? કે અહીંયા આટલું બરાબર છે? હે ને?
નહીં, જીવનમાં આપણે ઘણું બધું શીખવાનું છે અને ઘણી બધી શક્તિઓ ભગવાન પાસેથી લેવાની છે. તો આપ સર્વને ભગવાનના દ્વાર ખુલ્લા છે અને અમારા દિલના દ્વાર પણ ખુલ્લા છે કે આપ જરૂરથી પધારશો પરમાત્માના ઘરમાં. પરમાત્માના આંગણામાં તો બેઠા જ છો તમે, આ પવિત્ર આંગણું છે એમાં તમે બેઠા છો, પણ ભગવાનના ઘરના વાઇબ્રેશન તો બહુ સરસ છે. પરમાત્માના ઘરમાં વાઇબ્રેશન એ પવિત્ર દિવ્ય શક્તિના તરંગો છે, જ્યાં બેસીને આપણે રાજયોગ શીખીશું, મેડિટેશન કરીને ભગવાનની શક્તિઓ પ્રાપ્ત કરીશું, ભગવાન સાથે મન કેમ લગાવવું એ રોજ પ્રેક્ટિસ કરીશું અને રોજ સરસ મજાના જ્ઞાનની વાતો પણ સાંભળીશું, ભણીશું. તમે રોજ જે કરતા હોય એ રોજ કરજો. પૂજા પાઠ, દીવાબત્તી, મંદિર જવાનું, જે કરતા હોય કોઈ મનાઈ નથી. બહુ સારું કામ તમે બધા કરી રહ્યા છો. તમારા માટે તાલી એકવાર. હા, બધા જ કરી રહ્યા છે, મને ખબર છે. હું તો જ્યારે અહીંયા જયસિંહપરામાં આવું ને, હું એક જ શબ્દ કહું છું કે જયસિંહપરાની ભૂમિ ભાવનાની ભૂમિ છે. કાલે શબરી આવી હતી ને, એ શબરીની ભૂમિ છે આ ભાવના. બધી જ આત્માઓની અંદર બહુ ભાવના છે, બહુ ભાવના છે. નહીં તો આટલા બધા લોકોને ભેગા કરવા સહેલા નથી, અમને ખબર છે. આટલા લોકો ભેગા થઈ સહેલું નથી. તમે બધા બહુ ભાવનાવાળા છો, ખૂબ ભક્તિ કરો છો, ખૂબ સારી વાત છે, કરવી જ જોઈએ, ખૂબ કરો. પણ 1 કલાક સ્કૂલે તો આવી શકાય કે નહીં? આવી શકાય? આ દાદીમાઓને એમ થાય હવે આપણે શું સ્કૂલે જવાનું? હા, એવું તો નથી ને. હા, આ સ્કૂલ કેવી છે મેં તમને કીધું ને કે અહીંયા બાળકોય આવે, મમ્મી પપ્પા આવે, દાદા દાદી આવે, એના દાદા દાદી હોય તો એ પણ આવે. બધી પેઢી એક સાથે અહીંયા ભણી શકે ને એવી વ્યવસ્થા ભગવાને કરેલી છે. તો સુંદર મજાની આ સ્કૂલમાં આપ સર્વને અમારું હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે કે આવતીકાલથી 2 માંથી 1 ટાઈમ, 2 ટાઈમ નહીં, તમને જ્યારે અનુકૂળ હોય, સાંજે 5 થી 6 અને રાત્રે 9:30 થી 9:30, 2 ટાઈમ 7 દિવસ. પહેલા 7 દિવસની તો ટ્રાય કરીએ ને. આપણે કોઈ પણ નવી વસ્તુ ખરીદીએ ને તો પહેલા ટ્રાયલ પેક હોય, ખબર છે ને કે ચાલો સર્ફ એક્સલ પાવડર, તો મોટું પેક લેતા પહેલા શું કરે? ટ્રાયલ પેક. આવડું કે ટ્રાયલ પેક લ્યો, પછી ફાવે તો શું કરજો? બીજું વધારે આગળ લેજો. તો અહીંયા તમને 7 દિવસનું ટ્રાયલ પેક આપવામાં આવે છે. લેશો તમે 7 દિવસનું ટ્રાયલ પેક? 7 દિવસ તમે આવો, સારું લાગે તો આગળ આવજો. તો 7 દિવસની રાજયોગ શિબિર તમે પણ કરો, તમારા પરિવારને પણ લઈ આવો અને તમારા સગા સંબંધી કોઈ ટેન્શનમાં છે, ડિપ્રેશનમાં છે, કોઈ જીવનથી હિંમત હારી ગયું છે, કંઈ પણ શારીરિક તકલીફો છે, બીમારીઓ છે, દરેકનો ઉપાય આ રાજયોગ મેડિટેશનમાં છે. એટલા માટે જરૂરથી પધારો, પધારો, પધારો આ રાજયોગ શિબિરમાં. તો આ રીતે આપણે આ 3 દિવસની રામકથા સાંભળી. એ રામકથામાં 3 રામની વાત સાંભળી. પહેલા રામ આત્મારામ, બીજા રામ રાજા રામ, ત્રીજા રામ પરમાત્મા રામ, રામેશ્વરમ રામ. તો 3 રામની વાત બરાબર સમજાઈ ગઈ છે. હવે એ જે આપણે સાંભળ્યું છે એને આપણે જીવનમાં ઉતારવાનું. ખાલી ખાઈ લેવાથી કામ થાય કે પચાવવું પડે? શું કરવું પડે? ખાઈ થાળી ભરી ભરીને ખાઈ લઈએ પણ પચે નહીં તો શું થાય? બોલો, તકલીફ થઈ જાય ને. તો એટલા માટે ખાલી ખાઈ લેવું પૂરતું નથી, ખાઈ લીધા પછી એને પચાવવું પણ જરૂરી છે. તો આપ સૌએ બહુ ધ્યાનથી આ કથાને સાંભળી છે, કથાનું રસપાન કર્યું છે અને આ સભાને શોભાવી છે. તો આપ સર્વ માટે જોરદાર તાલીઓ છે. જે અમારી એક વિઝન હતું, હે ને, જ્યારે આ સ્ટેજ અમે બનાવ્યું ને ત્યારે જ એક વિઝન જોયું હતું કે અહીંયા આખી સભા ફૂલ હશે. અને આજ આપ જોઈ શકો છો પાછળ ફરીને કે આખી સભા, આજે તો ગાર્ડન પણ ખોલી દીધું છે, ગાર્ડન પણ ફૂલ થઈ ગયું છે. તો આ સેવાની સફળતા આપ બધા છો. અમે તો આયોજન કર્યું, ખર્ચ કર્યો, પણ તમે અહીંયા ઉપસ્થિત રહ્યા તો સફળ થયું ને. તો તમારા બધાની હાજરી એ જ આ સેવાની સફળતા છે. બીજું કે જેમ બેને પણ પહેલા દિવસે કીધું હતું કે કોઈ પણ કથા હોય ને તો કથાના 2 પાત્રો મહત્વના હોય. એક હોય યજમાન અને બીજા હોય કથાકાર. તો મેં કીધું કે આ કથા મારી નથી, એટલે કથાકાર તો હું નથી જ. કથાકાર તો કોણ છે?
ભગવાન છે, સર્વશક્તિવાન છે, જેની કથા આપણે સાંભળી છે, પણ યજમાન પણ ભગવાન જ છે. ઘણા એમ થાય ને કે આટલું મોટું આયોજન છે, ક્યાંય પૈસા નથી બોલાતા કે આલો ભાઈ આના આટલા, નહીતર બીજી કથાઓમાં આપણે સાંભળ્યું હોય કે દરેક જગ્યાએ એવું જ હોય છે ને કે ભાઈ આના આટલા, આના તરફથી આટલા, આના તરફથી આટલા. અહીંયા કંઈ પૈસા નથી બોલાતા કે ક્યાંય અહીંયા થાળો પણ નથી રાખેલો. જોયું છે તમે કે અહીંયા કોઈ પોથી પર પધરાવીને કોઈ આમ કરે છે? કંઈ જ નથી. છતાંય બધાને નવાઈ લાગે છે કે આ કાર્ય કેમ થઈ રહ્યું. શું કંઈ ખર્ચા વગર થયું છે? નહીં. ખર્ચો તો કોઈ પણ કામમાં લાગે. તમારા ઘરે માંડવો નાખો તો ખર્ચો લાગે છે કે નથી લાગતો? લાગે છે. સાઉન્ડવાળા ભાઈને બોલાવો તો ખર્ચો લાગે કે ન લાગે? ખર્ચ લાગે છે. પણ આ ભગવાનનું કાર્ય છે. ભગવાન એના બાળકોને સદબુદ્ધિ આપે છે અને બધા મળીને આ કાર્ય કરે છે. તો સાઉન્ડવાળા ભાઈ માટે પણ આપણે અશોકભાઈ માટે જોરદાર તાળીઓ. આપણા માટે આ સુંદર સ્ટેજ તૈયાર કરનાર રાધેશ્યામ મંડપવાળા પ્રદીપભાઈ અને ભૌતિકભાઈ માટે પણ જોરદાર તાળીઓ. આટલી સુંદર સભાને જેણે વ્યવસ્થિત ગોઠવી છે, બધા સેવાધારીઓ જે બ્રહ્માકુમારી વિદ્યાલયમાં રોજ આવે છે ને, એ 6 વાગ્યાથી અહીંયા મતતા હોય છે. પેલા સફાઈ કરે, પછી પાથરણા પાથરે, ખુરશી ગોઠવે, બધી તૈયારી કરે. આપણે આવીએ ત્યાં બધું તૈયાર હોય ને, એમનેમ થઈ જાય કાંઈ નહીં. બધા સેવાધારીઓએ પોતાનું તન, મન, ધન બધું જ લગાવ્યું છે અને ત્યારે આટલું કાર્ય સફળ થયું છે. અને સર્વ બ્રહ્માકુમારી બહેનો જે રાત દિવસ આ સેવામાં લાગેલા છે. પહેલા દિવસે આપણા મોટા દીદી આવેલા, બીજા આપણા બધા સાથી બ્રહ્માકુમારી બહેનો, સર્વ બાળ કલાકારો પણ આપણને કેટલી સરસ કલાઓ બતાવી રહ્યા છે. તો બધાનો ખૂબ ખૂબ દિલથી ભગવાન તરફથી આભાર, આભાર, આભાર. ઓમ શાંતિ. હવે આપણે 5 મિનિટ સુંદર મેડિટેશન કરીશું અને આપણી અંદર બેઠેલા રાવણનો વધ કરીશું. ત્યાર પછી આપણી સામે પ્રસંગ રજૂ થવાનો છે. આજે આપણે મનાવી છે ને, બહેનો આરતીની થાળી લઈને આવ્યા છો કે ભૂલી ગયા છો? લાવ્યા છો ને? તો આપણે વિજયાદશમી મનાવીશું અને સાથે સાથે દિવાળીની દિવ્ય ઉજવણી કરીશું. પણ ચાલો 5 મિનિટ આંખોને બંધ કરી એકદમ ભગવાન શિવની યાદમાં એકાગ્ર થઈ જાય. ઓમ શાંતિ. હવે જો ઉતર્યો અનુભવ કરો, ફેરવીને એટલે હું ભગવાનનું બાળક છું. ભગવાન મારા માત પિતા છે. સર્વશક્તિવાન શિવ પિતાનો હું સંતાન છું. મારા માત પિતા સર્વશક્તિવાન છે. હું માસ્ટર સર્વશક્તિમાન છું. સર્વશક્તિવાન પરમાત્માની યાદમાં હું મારા મનને એકાગ્ર કરું છું. અનુભવ કરો ભગવાનની લાલ રંગની દિવ્ય શક્તિઓ મારી ઉપર આવી રહી છે. લાલ લાલ રંગની દિવ્ય શક્તિઓનો ધોધ મારા પર પડી રહ્યો છે. સર્વશક્તિવાનની બધી જ શક્તિઓ મુજ આત્માની અંદર સમાઈ ગઈ છે. હું આત્મા શક્તિશાળી બની રહી છું. હું શક્તિશાળી આત્મા છું. આજે હું મારી અંદર બેઠેલો કામ, ક્રોધ, લોભ,
મોહ અહંકાર રૂપી રાવણનો વધ કરવા માટે તૈયાર છું. અનુભવ કરતા જાઓ ભગવાનની દિવ્ય શક્તિઓથી મારી અંદર ઉત્પન્ન થતી કામ વાસનાઓ, અશુદ્ધ ઈચ્છાઓ ભસ્મ થઈ રહી છે, ખતમ થઈ રહી છે. હું સંપૂર્ણ શુદ્ધ આત્મા બની ગઈ છું. ભગવાનની દિવ્ય શક્તિથી મારી અંદર બેઠેલો ક્રોધ રૂપી દુશ્મન સમાપ્ત થઈ રહ્યો છે. શાંતિના શક્તિશાળી તીરથી હું ક્રોધ રૂપી દુશ્મનનો સંહાર કરું છું. હું શાંત આત્મા છું. હું શાંતિથી ભરપૂર છું. લોભ અને લાલચને જીતવા માટે હું અનાસક્ત વૃત્તિ ધારણ કરું છું. કોઈ ચીજમાં મને લોભ નથી. ભગવાને મને જે આપ્યું છે એમાં હું સંતુષ્ટ છું. હું સંતોષ રૂપી તીરથી લોભનો નાશ કરું છું. હું સંતોષી આત્મા છું. જે મારામાં મને મોહ છે એ મોહ મને દુખી કરે છે. આજથી હું ભગવાનને સોંપી દઉં છું કે ભગવાન આ બધા મારા નહીં તમારા છે. ભગવાન મારો પરિવાર એ તમારો પરિવાર છે. આ પરિવારની જવાબદારી ભગવાનની છે. મોહને સમાપ્ત કરી શુદ્ધ પ્રેમ હું બધાને આપું છું. હું બધાની સાથે પ્રેમથી રહું છું. હું પ્રેમ સ્વરૂપ આત્મા છું. અહંકારનો નાશ કરવા માટે હું ઊંચા સ્વમાનમાં સ્થિત થાઉં છું. હુંપણાને છોડીને નિમિત્ત ભાવ ધારણ કરું છું. કરણ કરાવનહાર ભગવાન છે. હું ફક્ત નિમિત્ત છું. ભગવાન કરાવે છે અને હું કરું છું. ભગવાન ચલાવે છે અને હું ચાલું છું. આજથી મારી અંદર બેઠેલા આ 5 વિકારો રૂપી રાવણને હું રામેશ્વર પરમાત્મા શિવની શક્તિઓથી ખતમ કરું છું. હું માસ્ટર સર્વશક્તિમાન છું. હું માસ્ટર સર્વશક્તિમાન છું. હું માસ્ટર સર્વશક્તિમાન છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધીરે ધીરે આંખોને ખોલો. બંને હાથને ઘસો
અનુભવ કરો ભગવાનની સર્વ શક્તિઓ મારા બંને હાથમાં સમાઈ રહી છે અને ભગવાનની શક્તિઓથી હું આત્મા ભરપૂર છું. મનને પણ ભગવાનની શક્તિઓથી ચાર્જ કરી દો અને શરીરને પણ એક એક અંગને પણ ભગવાનની શક્તિઓ આપો. ઓમ શાંતિ. બીજી એક અગત્યની 2-3 વાત છે. આપણે પ્રસંગ ઉજવતા પહેલાં હું તમને સંભળાવી દઉં એક વાત કે ભાઈઓ માટે ખાસ હમણાં કીધું ને કે આપણે વ્યસન છોડવાની ઈચ્છા તો છે પણ છોડી નથી શકતા. તો એના માટે એક તો ભગવાનની શક્તિ છે, અમારી દુઆ છે અને ત્રીજું દવા છે. વ્યસન મુક્તિ માટે અમે હોમિયોપેથી દવા બિલકુલ ફ્રીમાં આપીએ છીએ, પૈસા નથી લેતા ભાઈઓ. કારણ કે ભગવાને કીધું છે મારા બાળકો વ્યસનોના ગુલામ છે ને હું શું એની પાસેથી પૈસા લઉં. ભગવાન એ ફ્રીમાં દવા આપે છે વ્યસન મુક્તિ માટેની. જે દવા અહીંયા રાખીશું, જે ભાઈઓને અંદરથી ઈચ્છા હોય અને મનોબળ હોય કે ભાઈ હું ભગવાનની શક્તિથી આ વ્યસનને છોડીને જ રહીશ, એ ભાઈઓ બિલકુલ ફ્રીમાં અહીંથી દવા લઈ જશો. દવા કેમ લેવી એનું કાગળ લઈ જશો અને રોજ ભગવાન સામે બેસીને પ્રાર્થના શું કરવી વ્યસનને છોડવા માટે એનું પણ કાગળ તમને અહીંથી મળશે. તો જતી વખતે બધા ભાઈઓ એ કાગળ લઈને જાય. ઘણા બહેનોને એમ થાય અમારે અમારા ઘરવાળાને કે દીકરાઓને વ્યસન છોડાવવું છે તો અમે ક્યાંક ખાવાની વસ્તુમાં એને ભેળવી દઈએ અને પછી ખવડાવીએ તો વ્યસન છૂટશે નહીં. વ્યસન છોડવા માટે સૌથી પહેલું મનોબળ જોઈએ, સ્વયંની ઈચ્છા જોઈએ તો જ છૂટે, નહીં તો ન છૂટે. તમે ભેળવી ખવડાવો છો એનો મતલબ તમારી ઈચ્છા છે કે છોડી દે, પણ એની પોતાની ઈચ્છા થાય ને ત્યારે જ એ છોડી શકે છે. એટલે તમારે જો દવા લઈ જવી હોય તો છૂટ છે, પણ એને સમજાવીને તમે દવા આપી શકો છો. ભેળવીને ક્યાંક ખવડાવી દેશો એ અસર નહીં કરે. એટલા માટે ફ્રીમાં એ દવા મળશે, એ લઈ જજો. બીજું કે તમે જે અહીંયા 3 દિવસની રામકથા સાંભળી, ઘણાએ પહેલા દિવસથી પૂરી સાંભળી, ઘણાએ બીજા દિવસે આવ્યા અને ઘણાએ આજે 3જા દિવસે પણ આવ્યા છે. તો તમારે ફરીવાર આ 3 દિવસની કથા સાંભળવી છે. હા, તો આ કથાનું આપણા ભાઈ વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા છે અને એ અમે યુટ્યુબમાં અપલોડ કરીશું. આપણી બીકે અમરેલી યુટ્યુબ ચેનલ છે. બીકે અમરેલી, બીકે એટલે બ્રહ્મા કુમારીઝ અમરેલી. બીકે અમરેલી લખશો ને એટલે યુટ્યુબની ચેનલ આવશે અને એ યુટ્યુબ ચેનલમાં આપણે આ 3 દિવસની કથા અપલોડ કરી દઈશું. અગાઉ પણ જેટલા પણ આપણા પ્રોગ્રામ થયેલા છે બ્રહ્મા કુમારીઝ અમરેલી દ્વારા એ બીકે અમરેલી યુટ્યુબ ચેનલમાં છે, જે તમે અગાઉની પણ શિબિરો સાંભળી શકો છો. તમારા સગા સંબંધીને પણ આ કથા મોકલી શકો છો. કારણ કે તમે તો અહીંયા સાંભળી, સગા સંબંધી દૂર હતા એ તો નથી સાંભળી શક્યા. તો એ અમે કાલે અપલોડ કરી લઈશું આ કથા, એ પણ તમે કાલે સાંભળી શકશો અને અગાઉની શિબિરો પણ તમે એ ચેનલમાં સાંભળી શકશો. અને બીજી ખુશ ખબર ખાસ એ છે કે આજે આપણે મોડું તો નથી થતું ને, કારણ કે દિવાળી અને દશેરા બે ઉજવવાનો તો સમય તો લાગશે ને. તો આજે આપણે ખૂબ ધૂમધામથી દશેરા મનાવીશું, દિવાળી મનાવીશું ને પછી શું કરશું માતાઓ? રાસ ગરબા કરશું. કોને કોને કરવા છે રાસ ગરબા? વાહ, બધાની ઈચ્છા છે ને કે રાસ ગરબા. તો આજે કોઈએ જવાની ઉતાવળ નથી કરવાની, કારણ કે આજે અયોધ્યામાં રામ આવશે, તો અહીંયા જયસિંહપરામાં પણ રામ આવશે ને. તો આપણે ખૂબ ધૂમધામથી દશેરા અને દિવાળીની ઉજવણી કરીશું. તો ચાલો આપણે બધા આ સુંદર પ્રસંગને માણીએ. અને આવતીકાલથી 2 ટાઈમ શિબિર ચાલશે, સાંજે 5 થી 6 અને રાત્રે 9:30 થી 10:30 મન મનાભવમાં. જે રેગ્યુલર આવે છે એમણે તો આવવાનું જ છે, જે આવતા હતા ને કોઈ કારણસર નથી આવી શકતા એ પણ મોસ્ટ વેલકમ છે. જરૂરથી પધારશો. ભગવાનના દ્વાર સદા આપના માટે ખુલ્લા જ છે અને નવા પણ બધા જરૂરથી આવશો. ઓમ શાંતિ.
राक्षस को दुनिया विजय मनाती है। रावण का संहार है होता, विजयादशमी आती है। मुक्ति देते हैं राक्षस को दुनिया विजय मनाती है। रामचंद्र जी लौट अयोध्या आते हैं। दिवाली मनते जगते विश्वास के दीप जलाते हैं। तभी से हम विजयादशमी मनाते रहे हैं, मनाएंगे। उन्हें मिटाने धरती पे श्री राम जन्म ले आए। सियावर रामचंद्र की जय, राजा रामचंद्र की जय। सियावर
दीपमाला कर लो, श्री राम आ रहे हैं। घर घर में दीपमाला कर लो, श्री राम आ रहे हैं। खुशियों से आंगन को भर लो, खुशियों से आंगन को भर लो, श्री राम आ रहे हैं। घर घर में दीपमाला कर लो, श्री राम आ रहे हैं। घर घर में दीपमाला कर लो, श्री राम आ रहे, श्री राम आ रहे हैं। રામનું આપણે અયોધ્યામાં જયસિંહપરાની અયોધ્યામાં સ્વાગત કરીએ છીએ. રામ લક્ષ્મણ જાનકી. सज गई अयोध्या फूलों से सारी, राम राज्य लाने की फिर से तैयारी। सज गई अयोध्या फूलों से सारी, राम राज्य लाने की फिर से तैयारी। राम भक्त भगवान लहरा रहे हैं, राम भक्त भगवान लहरा रहे, श्री राम आ रहे हैं। घर घर में दीपमाला कर लो, श्री राम आ रहे हैं। घर घर में दीपमाला कर लो, श्री राम आ रहे हैं। राम संग सिया और हनुमत जी आए, भक्तों ने प्रभु जी पे फूल बरसाए। राम संग सिया और हनुमत जी आए, भक्तों ने प्रभु जी पे फूल बरसाए। सब जी भर के दर्शन पा रहे हैं, जी भर के दर्शन पा रहे, श्री राम आ रहे हैं। घर घर में दीपमाला कर लो, श्री राम आ रहे हैं। घर घर में दीपमाला कर लो, श्री राम आ रहे, श्री राम आ रहे हैं। मर्यादा में रहना सीखे श्री राम से, हर सुख हम पालेंगे प्रभु जी के धाम से। मर्यादा में रहना सीखे श्री राम से, हर सुख हम पालेंगे प्रभु जी के धाम से। चरणों में कमल बिछा रहे हैं, चरणों में कमल बिछा रहे, श्री राम आ रहे हैं। घर घर में दीपमाला कर लो, श्री राम आ रहे हैं। घर घर में दीपमाला कर लो, श्री राम आ रहे हैं। घर घर में दीपमाला कर लो, श्री राम आ रहे हैं। ખૂબ સુંદર. હવે આપણે દીપોત્સવ મનાવીશું. તમે બધા લાલ સાડીવાળા માતાઓ જે આરતીની થાળી લઈને આવ્યા છે એ બધા જ દીપ પ્રજ્વલન કરી અને આગળ આવી જશો. जय जय सीताराम प्रभु जय जय सीताराम आरती रोज उतारू आरती रोज उतारू जपू तुम्हारा
શ્રી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી ઓમ શાંતિ. હવે બધા પોતાના સ્થાન પર સ્વીકાર કરશો. હવે આપણે બધાએ મળીને શ્રી રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની સાથે મળીને આપણા આત્માના દીપ તો જગાવ્યા ને, કે ખાલી થાળીના દીપ જગાવ્યા? આત્માના દીપ જગાવ્યા એ જ સાચી દિવાળી છે. અને જ્યારે આત્મા દીપ જાગી જાય ને તો આ ભારતમાં રામ રાજ્ય આવી જ જાય. તો આત્માના દીપક સદા જગતા રહે એવી ખૂબ ખૂબ દુઆઓ સાથે ભાઈઓ પાછળથી પ્રસાદ લઈને પ્રસ્થાન કરશે. ત્યાર પછી અહીંયા વ્યસન મુક્તિની દવા પણ આપ લઈ શકશો. અને કાલથી સાંજે 5 થી 6 અથવા રાત્રે 9:30 થી 10:30 મન મનાભાવમાં મન ભગવાન સાથે લગાવવાની વિધિ શીખવા માટે અવશ્ય પધારજો.